कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો. તમે મારી રચના કરેલી આજે એક પદ છે, ગીત છે, એને સાંભળ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. શરૂઆત કરીએ આજના સેશનની. હરિબોલ માતાજી, બહુ સરસ હતું. હરિબોલ, હરે કૃષ્ણ. સરસ ભજન છે માતાજી, સરસ બનાવ્યું. હરે ધન્યવાદ. કૃષ્ણ. સરસ રચના લખી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ સર, દંડવત પ્રણામ. તો તમે બધાએ ભાગ્યશાળી. બીજી વાર આ ક્લાસમાં ગાઈ રહી છું. એકવાર L3 માં ગાઈ હતી, એ લોકોએ સાંભળ્યું અને તમે બધાએ સાંભળી રહ્યા છો હરિના નામની મહિમા. ખૂબ ખૂબ ધન્યવાદ. શરૂઆત કરીએ આજના સેશનની. શ્રી માતા ગોવિંદના ચરણમાં વંદન કરી ભગવાનના ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજી અને બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરી છોકરા કે આ જે ભગવદ્ ગીતાના જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે લેવલ 1 ના રૂપમાં બેચ 59 માં જોડાયા છીએ. આ જ્ઞાન સારી રીતે સમજી શકાય, આત્મસાત કરી શકાય, આ ભાવના સાથે આપણે મંગલાચરણની પ્રાર્થનાઓ સાથે મળીને ગાઈશું. બધાને વિનંતી છે કે મ્યુટ રહી પોતપોતાની જગ્યાથી મારી સાથે આ મંગલાચરણની પ્રાર્થના જોડાઈ જાઓ. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कथामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं सजीवं साद्वैतं सहितं श्री कृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पाद सहगण ललिता श्री विशाखान्वितंश. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. બધાને વિનંતી છે કે જય જયકાર મારી સાથે જોડાઈ જાઓ. જય જયકાર. અનંત કોટી વૈષ્ણવ વૃંદ की श्री राधा गोविंद भगवान की जय. नरसिम्हा देव की जय. गौर निताई की जय. प्रभुपाद जी की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता की जय. सद्गुरुदेव की जय. सभी श्रोताओं की जय. તો તમારા બધા વૈષ્ણવ વૃંદના આ આશીષ છે અને તમારા બધાનો સહકાર છે કે જેના લીધે અહીંયા અમને અવસર મળે છે પવિત્ર કરવાનો અને ભગવત ચર્ચામાં સમય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરિનામ બધા માટે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. જ્યારે જ્યારે હરિનામ લેવાઈ રહ્યું છે, જ્યારે જ્યારે મહામંત્ર બોલાઈ રહ્યું છે, તો વધારે વિનંતી છે કે એમાં જોડાઈ જાઓ. કોઈ નિમંત્રણની વાત નથી જોવાની. હરિ બોલ. શરૂઆત હરિ કરીએ બોલ.
બોલ હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત હરે છે. કૃષ્ણ. ધારા માતાજી, દીપિકા માતાજી, દિયા માતાજી, કલા બારોટ માતાજી, કવિતા માતાજી, શશી માતાજી, કૌશિક પ્રભુજી, મનીષા માતાજી, મંજુલા માતાજી, તન્વી માતાજી, અશ્વિન પ્રભુજી ને એડમિન કોહોસ્ટની જે ટીમ મારી સાથે જોડાઈ ગઈ છે. હરે શ્રી કૃષ્ણ શ્રી રાધા માતાજી. ગોવિંદજીના ચરણોમાં પોતાની સેવા અર્પિત કરવા માટે તો એવા પ્રિન્સી ઢોલકિયા માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, કોમલાંગી પદ્મા માતાજી અને આનંદ સાગર ગોવિંદ પ્રભુજી આપણી સાથે જોડાઈ ગયા છે રેકોર્ડિંગની સેવા માટે. તો ખૂબ ખૂબ તમારા બધાનો આભાર અને સ્વાગત કરું છું શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કુલાઈ મેંગલોરના વતી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેલકમ. શરૂઆત કરીએ આજના સેશનની. તો અધ્યાય 14માં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. 13 અધ્યાય ભણી ચુક્યા છીએ અને ગઈકાલથી જે શરૂઆત કરી છે મોડ્યુલ 3 ભગવદ ગીતા કયો છે બોલો તો? કયા અધ્યાય તરીકે ઓળખીએ છીએ આપણે એને? ક્ષેત્રજ્ઞ વિભાગો. નહીં, 6 અધ્યાય જે લાસ્ટ ના છે ભગવદ ગીતાના. આપણે જો ભક્તિ મોડ્યુલ 1 ગણીએ, ભક્તિ યોગ ભક્તિ માતાજી. લાસ્ટ ના 6 અધ્યાય મોક્ષ ના છો. જ્ઞાન યોગ જ્ઞાન યોગના જ્ઞાન યોગ. કયા હા, છે? જ્ઞાન યોગના અધ્યાય જ્ઞાન યોગ. જેની શરૂઆત ગઈકાલે કરી ચુક્યા છે અને આપણે ચર્ચા કરી ગયા વિગતવાર કે શું કામ જ્ઞાન હવે પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. જ્યારે આપણે સાર તો ભણી લીધું. શું છે સાર ભગવદ ગીતા આખાનો? બોલો, તમે બોલો. સાર શું છે આખા ભગવદ ગીતાનો? કૃષ્ણની શરણાગતિ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો એક શબ્દમાં જો કહેવું હોય તો આ છે શરણાગતિ. ભગવત શરણાગતિ, ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ. ભગવદ ગીતા આ અનુસાર એ જ છે. લાસ્ટમાં પણ 18 ચેપ્ટર આપણે ભણતા હોય છે કે નહીં, કે જે કઈ છે બધું છોડીને તું મારા શરણે આવી જા કહે છે ને ભગવાન. કયું શ્લોક છે બોલો? કોઈને આવડે છે? યાદ નથી આવશે. 18 ચેપ્ટર 18.65 છે. સર્વ ધર્માન બોલો, કોઈને આવડતું તો કમ્પ્લીટ કરી. સર્વધર્માન પરિત્યજ્ય સર્વધર્મ મામેકં પરિત્યજ્ય. શરણં વ્રજ અહમ ત્વામ સર્વ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ માં મા શુચઃ. શુચઃ. હરી બોલ. અહીંયાથી મારો દીકરો બોલી રહ્યો છે. એને પણ આવડે છે આ શ્લોક. તો ખૂબ સુંદર. તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. તો ભગવાન કહે છે ને કે મામ એકમ શરણમ વ્રજ. શરણાગતિ નો ખૂબ મહત્વ છે. ભગવદ ગીતાનો સાર છે. બીજું છે કે ભક્તિમય સેવા કરવી. જયારે જાણી લીધું ભક્તિમય સેવા કરવી, ભક્તિ કરવી આ જ સાર છે, તો પછી શું કામ જ્ઞાન? તો એની ચર્ચા ગઈકાલે કર્યું હતું આપણે. સાધના કરવા માટે સાધન છે આ શરીર. તો એને જાણીએ ને સમજીએ કેવી રીતે બનેલો છે. શરીરમાં આત્મા છે તો આત્માની સાથે સાથે હજી કોણ છે? અચ્છા, પરમાત્મા એ વિરાજમાન છે. તો એને જાણવું. તો એના વિશે જાણવું ખૂબ મહત્વનું છે. અને માયામાં આપણે છીએ. 7મા અધ્યાયમાં આપણે ભણી ગયા હતા કે માયાને કારણે માયાપતિને એટલે માધવને નથી જાણી રહ્યા. તો આ માયામાં જે ફસાઈ ગયા છીએ, તો આ માયા એટલે એક્ઝેક્ટલી શું છે? આ આજના અધ્યાયમાં વિગતવાર ચર્ચા કરવાના છે. પ્રકૃતિના ગુણ માયાદેવી પણ કહેવાય છે. તો ખબર છે હવે તો આપણે પ્રયત્ન કરીશું કે અળગા રહેવાનો, એનાથી બચવાનો. તો એને જાણીએ માયા એટલે એક્ઝેક્ટલી શું છે, ગુણો એટલે એક્ઝેક્ટલી શું છે, અને બંધન છે તો કેવી રીતે બંધન છે, કેવી રીતે કયું ગુણ છે એ આપણને બાંધી રહ્યું છે, આ બધું સમજીશું તો આપણે પ્રયત્ન કરીશું આનાથી બહાર નીકળવા માટે. અને માયાને પરાસ્ત કરીને માયાપતિના શરણે આપણે જઈ શકીશું. અને બીજો એ કે જ્યારે આપણે જ્ઞાન માર્ગને પણ આપણે યુઝ કરી રહ્યા છે ભગવાનને જાણવા માટે, તો એ પણ ભક્તિનો જ એક ભાગ બની જાય છે. તો આવા સરસ મજાના 6 અધ્યાય હવે જે ચાલી રહ્યા છે જ્ઞાન યોગ ઉપર, અને જ્ઞાન જરૂરી છે. આપણને કોઈ કહે આપણી શ્રદ્ધા હજી કેવી છે, તો હજી કીધું ને કે નવા આપણે ભક્તો બન્યા છીએ. અને જે સ્તર ઉપર આપણે છીએ, કારણ કે જે પરમ સ્તર ઉપર પ્રાપ્ત જેમને કરી લીધી છે, પ્રેમ ભક્તિ જેમને પ્રાપ્ત કરી લીધી છે, એમને તો પછી કોઈ વિચલિત કરી જ નથી શકતું. એમને લોકો ગમે તેવા
જે શબ્દો સાથે એમને બોલાવતા હોય, સ્તુતિ કરે, નિંદા કરે, એમને કોઈ ફરક જ નથી પડતું. કયો ભક્ત એવો છે જેની નિંદા નથી થઈ આ સમાજમાં? સૌથી પહેલા તો નિંદા જ કરતા હોય છે, પાગલ જ સમજે છે, અને પછી ધીમે ધીમે જે છે કહેવાય ને કે એમની પ્રસિદ્ધિ સર્વવ્યાપી થતી હોય છે. ભક્તને કોઈ ફેર પડતો નથી, પરંતુ હજી આપણે સ્તર ઉપર છીએ નહીં. તો આપણા માટે આવશ્યક છે કે જ્ઞાન આપણે પ્રાપ્ત કરી દઈએ, કારણ કે શ્રદ્ધા હજી નવી નવી છે. કોઈ કઈ કહી દે આવીને, કોઈ સંદર્ભ આપી દે, અરે આ શું ભક્તિ, આ નામ જપ લઈને બેઠા છો, ફોર એક્ઝામ્પલ, આ શું માળા લઈને બેઠા છો, ક્યાં લખેલું છે બતાવો તો, ક્યાં લખેલું છે? અરે જો આ કરો, આ વેદમાં તો આ શ્લોક છે, આ ઈશોપનિષદમાં તો અહીંયા આ મેન્શન હતું, બીજા ઉપનિષદમાં તો અહીંયા આ હતું. એકાદ બે કોઈ આવી રીતે ફ્લુએન્ટલી શ્લોક બોલી દે આપણી સમક્ષ, તો આપણને પણ લાગી જાય, હા તો એની સાચી છે ને, એ જ કરવું જોઈએ. શું કામ આ થઈ રહ્યું છે? કારણ કે તમને જ્ઞાન નથી. તો જ્ઞાન પણ આવશ્યક છે ભક્તિમાં આગળ વધવા માટે. કઈ ભક્તિ? જે ભક્તિ ઉપર આપણે છે. તો જ્ઞાન પ્રાપ્ત કરીશું તો આપણે એ બધા જે આપણને આવા આપણી સમક્ષ લઈ આવે છે, કોઈ સંદર્ભ લઈ આવે છે, તો એમને આપણને ખબર હોવી જોઈએ ને કે અહીંયા ભગવદ્ ગીતામાં ભગવાન શું કહી રહ્યા છે, ક્યાં એનું રેફરન્સ મળી રહ્યું છે. જે કઈ ભક્તિમય સેવા હું કરું છું તો એનો રેફરન્સ ક્યાં છે, ભગવદ્ ગીતામાં ક્યાં છે, શું કીધું છે ભગવાને, તો આ બધું આપણને ખબર હોય. એટલા માટે જ્ઞાન પ્રાપ્ત કરવું ખૂબ આવશ્યક છે. જ્ઞાન યોગના એવા સરસ મજાના અધ્યાય જ્યારે ચાલી રહ્યા છે, અને આજે પ્રવેશ કરવા જઈ રહ્યા છે 14મા અધ્યાયમાં, તો જેનું નામ જ છે ગુણત્રય વિભાગ યોગ. તો ગઈકાલના અધ્યાયનું નામ પહેલા તો બતાવો. 13મા અધ્યાયનું નામ કયું ભણીને આવ્યા છે? માઇક ચેક થઈ જાય આપણું, આવા જઈ રહ્યું છે કે નહીં મારા સુધી? ક્ષેત્રજ્ઞ. હા, પ્રકૃતિ, પુરુષ અને ચેતના. પ્રકૃતિ, પુરુષ અને ચેતના, અથવા તો ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, એવું 13મો અધ્યાય ભણ્યા જાય. તો આપણે જોયું કે ઘણા બધા જી પ્રકૃતિના 3 ગુણો માતાજી. એ તો આજે ભણવાના છે. ગઈકાલનું પૂછ્યું મેં કે કયા ભણીને આવ્યા છે આપણે. જાગતે રહો. ચલો, તો 14મા અધ્યાયમાં આજે પ્રવેશ કરવાના છે, જેનું નામ છે ગુણત્રય વિભાગ યોગ. પ્રકૃતિના 3 ગુણો આજનું અધ્યાય છે. ગઈકાલનું તો પ્રકૃતિ, પુરુષ અને ચેતના એવું હતું. તો આજના અધ્યાયની શરૂઆત શું કામ થઈ રહી છે? ગુણો એટલે શું? કારણ કે વારંવાર ભગવાન બીજા અધ્યાયમાં જો ને કે આખી ભગવદ ગીતાનું સાર આવી રહ્યું છે, તો બીજા અધ્યાયથી જ ચર્ચા કરી રહ્યા છે ગુણ વિશે. દરેક અધ્યાયમાં લગભગ ગુણ વિશે કોઈ ને કોઈ એકાદો શ્લોક મળી જાય છે. તો અર્જુનજીના મનમાં જો કોઈ ડાઉટ હોય, કોઈ એમને ના ખબર હોય કે ગુણ એટલે શું, તે પ્રશ્ન કરી લે ક્યારના જ, આજે 14મા અધ્યાયમાં પહોંચી ગયા છે. પણ અર્જુનજીએ ક્યારે પ્રશ્ન નથી પૂછ્યો, ના તો આજના અધ્યાયની શરૂઆત થઈ રહી છે અર્જુનના પ્રશ્ન. કારણ કે એ જાણે છે જયારે ભગવાન કહી દે ને કે ગુણથી ત્રૈગુણ્યા વિષયાન વેદા નૈસ્ત્રે ગુણ્યો ભવાર્જુન, જ્યારે બીજા અધ્યાયમાં ભગવાન આ કહી રહ્યા છે, તો અર્જુનજીને ખબર છે કે કયા ત્રૈગુણ્યની વાત થઈ રહી છે. પણ આપણને નથી ખબર. અર્જુનજીને તો ખ્યાલ છે, પણ આપણને લાગે કે આ 3 ગુણ કયા હશે, એની વિશે કઈ વિગતવાર માહિતી મળી જાય તો. આટલા માટે ભગવાન શરૂઆત કરી રહ્યા છે આજના આ અધ્યાયની. સમજવામાં ઈઝી છે, સરળ છે આ અધ્યાય આજનું, જેવું કાલનું થોડુંક ડિફિકલ્ટ હતું, ફિલોસોફિકલ ટર્મ્સ હતા. અને આજનો અધ્યાય છે પ્રેક્ટિકલ અધ્યાય, ને સમજવામાં ઈઝી છે, એને સારી રીતે સમજી શકાય છે. શ્રી પ્રભુપાદજીના ઘણા બધા લેક્ચર્સ આપણને આ અધ્યાય પર મળી જાય છે. તો શરૂઆત કરી આજના અધ્યાયની. એની પહેલા એક પિક્ચર અહીંયા દેખાઈ રહ્યું છે, બોલો એના વિશે જોઈને બોલો, કે ન્યૂ પાર્ટિસિપન્ટ્સને વિનંતી કરીશ કે જોઈને બોલો એકવાર. હરે કૃષ્ણ. પ્રેમસી માતાજી, તમને રિક્વેસ્ટ કરીશ કે ફરીથી ગ્રુપમાં એકવાર મેસેજ મૂકી દેજો. પ્રકૃતિના 3 ગુણો. પ્રશ્ન મારો સાંભળી લો પેલા ધ્યાનપૂર્વક. પ્રશ્ન મારું છે, આ પિક્ચરને જોઈને શું આપણે સમજી શકાય કે કોણ છે, કોણ કોણ દેખાઈ રહ્યું છે? જી માતાજી કીધું કે પ્રકૃતિના ગુણો, ઠીક છે. હા, આ પણ એક ઉત્તર ઠીક છે. બીજો કોણ કોણ દેખાય છે? કૃષ્ણ બધાને ગોપીઓ સાથે રમી રહ્યા છે. કૃષ્ણ શું કરી રહ્યા છે? ગોપીઓ સાથે રમી રહ્યા છે. અચ્છા, ઓકે. હરે કૃષ્ણ. જી હરે કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ છે એ માયા, આ 3 જે છે એ માયા છે,
અને માયાની ભગવાનના નિયંત્રણમાં છે ત્રણેય ગુણો. આપણે પહેલાના જમાનામાં કઠપુતલી રમતા હતા એવી રીતે રમત રમીને બતાવી રહ્યા છે. આપણે કઠપુતલી છીએ અને માયા દેવી ના અને માયા દેવી ભગવાનના આધીન છે. હરે કૃષ્ણ. હરે ત્રણ કૃષ્ણ. ગુણો છે માયા પ્રકૃતિના. દેવી આપણને રજોગુણ, કઠપુતળીની તમોગુણ જેમ અને હમ નચાવે છે અને આપણને ભૂલ ભૂલૈયામાં નાખે છે વિચારોથી અને માયામાં ફસાવે છે. એટલે આપણે હર જીવ માયા દેવીની કઠપુતલી છે. હરે જી કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ધન્યવાદ ધન્યવાદ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા 3 સ્તરમાં એને આપણે જોઈ શકીએ પિક્ચરને. સૌથી નીચેનું જે સ્તર છે અહીંયા આપણને દેખાઈ રહ્યા છે માનવ. માનવ જે છે નાચી રહ્યા છે. કઠપુતળીનો નાચ તમે બધાએ જોયું જ હશે ને બાળપણમાં. તો નથી જોયું તો ટીવીમાં તો જોયું જ હશે. ઘણા પ્રસિદ્ધ ગીતો પણ છે. તો કઠપુતળી નાચતી હોય છે અને બધા બાળકો હોઈએ, આપણે પણ બાળકો હોઈએ ત્યારે ખૂબ ક્યુરિયોસિટી હોય ને આપણને જાણવા માટે, અરે આ જે ઢીંગલીઓ છે આ નાચી રહી છે, આ કેવી રીતે થતું હશે. અને જયારે થોડા મોટા થઈએ અથવા તો જયારે ખબર પડે શોની પાછળ કે અરે ઉપર જે બેક સ્ટેજ જે છે ને કઠપુતળી વાળો એ દોરી બાંધેલી છે અને દેખાઈ નહોતી રહી દૂરથી તો આપણને, અને દોરીને હલાવી રહે છે ને એના લીધે કઠપુતળીઓ અમુક એક્શન કરે છે ને આપણે લાગે કે ડાન્સ કરી રહી છે. તો સેમ અહીંયા કઠપુતળીની જેમ બંધાયેલા છે આપણે બધા માનવો અને આપણને નચાવી રહ્યા છે. કોણ? માયાદેવીઓ. કઈ માયાદેવીઓ? તો 3 ગુણ. કયા 3 ગુણ? બોલો ફટાફટ. ઈશ્વર, પ્રકૃતિ, પરમાત્મા. હરે કૃષ્ણ. સત્વગુણ, હા રજોગુણ ને તમોગુણ. 3 ગુણ સત્વ રજસ તમસ. આ 3 ગુણ 3 માયાદેવી એને રિપ્રેઝેન્ટ કરી રહી છે. અહીંયા માયાદેવી કહેવાય અથવા પ્રકૃતિના ગુણો કહી લો, એક જ છે. અને આ નચાવી રહી છે. જે તે ગુણ સિલેક્ટ કરીશું, જે તે ગુણનો પ્રભાવ આપણા ઉપર પડતું રહેશે, જે પ્રમાણમાં પડતું હશે એ મુજબ આપણે પણ કાર્ય કરતા રહીશું. એટલા માટે બંધન. અને દોરીથી બંધાયેલા છે. દોરી દેખાતી નથી, જેમ કઠપુતળી દેખાતી નથી. તો એવી રીતે દોરી આપણને દેખાઈ નથી રહી પણ બંધન તો છે. અને માયાદેવીની ઉપર આપણને જોવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણ. તો શું કામ? કારણ કે તો માયાના પણ માયાપતિ છે. માયા એમને આધીન છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારી અધ્યક્ષતા હેઠળ કામ કરે છે. શરૂઆત કરી અધ્યાયની 3 ભાગોમાં વિભક્ત છે. એની ઝાંખી અને 9 ઋષિઓ વિશે ચર્ચા આવે છે. 9 ઋષિઓ શ્રીમદ ભાગવતમનો એક પ્રસંગ છે કે જયારે એક રાજા પાસે આગાહી કરી હતી. એમને રાજા પાસે આગાહી શું કરી હતી? તો હવે આપણે થોડુંક આપણે સ્લાઇડમાં જોવા જઈ રહ્યા છીએ ચૈતન્ય મહાપ્રભુ વિશે. કારણ કે ડે 1 થી આપણે એકચ્યુઅલી મંગલાચરણની પ્રાર્થનાઓ છે એમાં પણ ઘણી વખત આપણે જોતા હોય છે ને. મેં અનુવાદ પણ વાંચ્યા તમારી સમક્ષ. તો ચૈતન્ય મહાપ્રભુ ઘણી વખત આવે અને અહીંયાથી અમે કહેતા પણ હોય છે ચૈતન્ય મહાપ્રભુ એટલે બીજા કોઈ નથી, સાક્ષાત કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ ચૈતન્ય રાધા કૃષ્ણ નાહી અન્ય. તો આ રાધા અને કૃષ્ણના સાક્ષાત કમ્બાઈન અવતાર કહી શકાય એવી રીતે છે ચૈતન્ય મહાપ્રભુ ને બીજા કોઈ નથી. તો પ્રશ્ન થાય મનમાં જયારે આપણે ખબર ના હોય, નવા નવા આવ્યા હો ક્લાસમાં અથવા તો ગૌડીય સંપ્રદાય વિશે તમે કંઈક સમજ્યું ના હોય, જાણ્યું ના હોય તો પ્રશ્ન થાય. અહીંયા આપણા વેસ્ટ સાઈડમાં આટલું પ્રચાર નહોતું થયું એટલે આપણને ખ્યાલ નથી. પણ તમે વૃંદાવન જતા રહો, બધાને ખબર છે. તમે માયાપુર ઈસ્ટ ઇન્ડિયામાં જાઓ, ઈસ્ટ ઇન્ડિયામાં ઘણા ગોડ પ્રદેશ તરીકે આખો અત્યારનું જે બાંગ્લાદેશ છે એ પણ વેસ્ટ બેંગોલ આપણે આપણા દેશમાં છે ને બાંગ્લાદેશ જે બીજો દેશ બની ગયો. તો આખો મોટો એવો પ્રદેશ ગણાતો હતો અને એને ગૌડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. એ ગૌડ પ્રદેશથી ચૈતન્ય મહાપ્રભુજી જયારે આવિર્ભાવ થાય છે અને એ સાઈડથી શરૂઆત કરી પ્રચારની, પછી તો બધી જગ્યાએ થયું હતું પ્રચાર. તો એટલા માટે એને ઓળખવામાં આવ્યું ગૌડીય સંપ્રદાય તરીકે. એ જ ગૌડીય સંપ્રદાયમાં આપણે આવી છીએ બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય. કારણ કે જયારે બ્રહ્માજીને જ્ઞાન અપાયું સંપ્રદાયમાં 4થા અધ્યાયમાં ભણી આવ્યા છીએ ને મધ્વાચાર્યજી જયારે એમાં આચાર્ય થઈને ગયા છે. બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય તો બધાને જ ખ્યાલ છે. વૃંદાવનમાં જાઓ તો તમને ખ્યાલ આવી જશે ચૈતન્ય મહાપ્રભુ બીજું કોઈ નહીં, સાક્ષાત કૃષ્ણ. આજથી લગભગ 500 વર્ષ પૂર્વ, 500 સાડા 500 વર્ષ પૂર્વ જેમનો આવિર્ભાવ થયો હતો. શું કામ આવ્યા? તો ઘણા બધા આમ જોવા જઈએ તો કારણો છે આની પાછળના.
અદ્વૈત આચાર્યજીની પ્રાર્થનાઓ લઈ લઈએ, તુલસી પત્ર ગંગાજળમાં ભીગોવીને રોજ પ્રાર્થના કરતા હતા ભગવાન પાસે કે હે ભગવાન, હવે હું તો વૃદ્ધ થઈ ગયું ને આ ધરતી ઉપર ધર્મના રૂપમાં અધર્મ ફેલાઈ રહ્યું છે, તો તમે આવો, તમે અવતરિત થાઓ, કૃપા કરો આ કલયુગના માનવો ઉપર. એમણે પ્રાર્થના કરી. પછી ઘણા બધા બીજા કારણો છે. અહીંયા એક સુષુપ્ત કારણ ભગવાનનું છે, ગુપ્ત કારણ છે કે ભગવાનને ભાવ હતો, ભગવાનને મનમાં થતું કે આ ગોપીઓને, અરે આ રાધા રાણીને એવો તો કેવો આનંદ આવી રહ્યો છે મારી પ્રીતિમાં, મારી પ્રેમ ભક્તિમાં, કે વિરહ છે, એટલો વિરહ મેં આપ્યો એમને, પણ વિરહમાં પણ એ આનંદમાં છે, પોતાના એક અલગ અનુભૂતિમાં છે. તો આ કારણ કે કૃષ્ણ બધું જાણે છે, બધું સમજી શકે છે, ભગવાન છે, પણ આ વાતને નથી સમજી શકતા કે એમને પ્રેમ કરવાની જે અનુભૂતિ છે, એમનાથી વિરહ થવાની જે અનુભૂતિ છે એ પોતે નથી સમજી શકતા, કારણ કે પોતે જ છે કૃષ્ણ. તો પોતાના પ્રતિ કેમ વિરહ થશે, એમને પોતાના પ્રતિ કેમ પ્રેમ થશે? તો આ કારણસર, આ હેતુસર જયારે એમને ઈચ્છા વ્યક્ત કરી, તો એમને એક કન્ફ્યુઝન કાઢ્યું કે હું પણ પછી આ ભાવ સાથે જયારે અવતરિત થાઉં, તો વિચાર કરો, આપણે વાત કરતા હોય ખૂબ સહેજતાથી, ગોપી બની ગયા, ગોપી ભાવની વાત કરતા હોય ખૂબ સહેજતાથી. આ ભાવ એટલો ગુપ્ત છે. ગોપી ગીતા આપણે ભક્તિ સદાચારમાં ભણ્યા હતા ત્યારે ચર્ચા થઈ હતી. આ ભાવને સમજવા માટે કૃષ્ણને અહીંયા અવતરિત થવું પડ્યું. એ પોતે અહીંયા મહાપ્રભુ છે, ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં અહીંયા અવતરિત થયા છે આ ભાવને સમજવા. અને આપણને શું લાગે છે કે આપણે થોડું કંઈ ત્યાંથી સાંભળ્યું છે, અથવા તો વાંચી લીધું હોય, અથવા તો ગોપી ગીત રોજ ગાઈએ છીએ, આપણે સમજી જઈશું આ ભાવને? નહીં. જ્યાં સુધી કૃપા નહીં થાય ત્યાં સુધી બહુ જ આ રહસ્યમય, બહુ જ ગુપ્ત આ ભાવ છે, એને આપણે નહીં સમજી શકાય. તો આ જે 9 ઋષિઓ છે એમણે રાજા પાસે આગાહી કરી હતી. કઈ આગાહી? તો કલયુગમાં ભગવાન અવતરિત થવાના છે. આ જે રૂપ છે, ભગવાન જયારે અવતરિત થશે કલયુગમાં શરૂઆતમાં, તો આ કેવું હશે? છદ્મ હશે, બધાની સમક્ષ પ્રકટ નહીં થાય. કોની સમક્ષ પ્રકટ થશે? તો જે ભક્તો છે એ સમજી શકશે, બધા એ નહીં સમજી શકે. તો કયા કયા 9 ઋષિ? કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિરહોત્ર, દ્રાવિડ અથવા ધુમિલ, ચામસાન, ભજન. આ કઈ આગાહી છે? તો આ ઋષિઓ દ્વારા શ્રીમદ ભાગવતમનું સ્કંદ 11 અધ્યાય 5 અને શ્લોક નંબર 32. કૃષ્ણ વર્ણમ પિશા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞે સંકીર્તન પ્રાયેર યજંતી સુમેધસા. એ કલયુગમાં બુદ્ધિશાળી મનુષ્ય નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા કરતા ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. આ આગાહી કરી. ને ભગવાનનો વર્ણ કેવો હશે? તો શ્યામની હોય. શ્યામ વર્ણ નથી અહીંયા. કેવું છે? તો ગૌર વર્ણ રહેશે. કારણ કે જયારે અવતરિત થયા તો રાધા હવે કૃષ્ણ પ્રેમને ક્યારે સમજી શકશે? જયારે એ ભાવ, હવે એ ભાવ ક્યાંથી આવે? તો સર્વોચ્ચ ભાવ, ગોપી ભાવમાં પણ સર્વોચ્ચ ભાવ જેમની પાસે છે એ છે શ્રીમતી રાધારાણી. તો શ્રીમતી રાધારાણીને વિનંતી કરી, તમારો ભાવ મને આપો, તમારો વર્ણ મને આપો. તો વર્ણ રાધારાણીનો છે, ગૌર વર્ણ. ભાવ જે છે એ રાધારાણીનો છે, અને આવ્યા છે કૃષ્ણ ભક્તિનો રસ ચાખવા, પોતાની જ ભક્તિ, પોતાની જ પ્રેમ ભક્તિનો રસ ચાખવા માટે. તો જયારે જયારે ભગવાન આવે ત્યારે આખો રસાલો એ આવે છે. સેવકો, આયુધો, અંતરંગ પાર્ષદો. કારણ કે કોઈ મંત્રી પણ આવે જો તમારા ઘરે, તો કોઈ મંત્રીને ઇન્વાઇટ કર્યા અને મંત્રી જો તમારા ઘરે આવ્યા હોય, સાધારણ કોઈ એક સ્ટેટના મંત્રી, પ્રધાનમંત્રી તો છોડી દો, તો મંત્રીની પણ આગળ પાછળ કેટલીક બધી ગાડીઓ તમે જોતા હો છો ને, કે આગળ કેટલી બધી ગાડીઓ ચાલી રહી છે, પાછળ કેટલી બધી ગાડીઓ ચાલી છે. તો આ તો ભગવાન છે, ત્રિલોકના અધિપતિ. તો જયારે આવે તો એકલા નથી આવતા, બધો રસાલો સાથે લઈને આવે છે. તો કોણ છે ચૈતન્ય મહાપ્રભુ? કીધું ને, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય રાધા કૃષ્ણ નાહી અન્ય. તો આ સાક્ષાત રાધા અને કૃષ્ણનું આ કહી શકાય કે મિશ્રિત અવતાર છે. તો પ્રહલાદ મહારાજની પણ જે શ્રીમદ ભાગવતમમાં ઉપદેશ છે 7મા સ્કંદમાં, તો એમાં પણ શ્રીલ પ્રહલાદ મહારાજ પોતે પણ કહી રહ્યા છે, છન્ન કલો યદ ભવ સ્ત્રીયોગથ સત્વમ. કે કલયુગમાં જે તમારો અવતાર થવાનો છે, આ કેવો છે? હિડન નેચર. કેવું છે? તો પ્રચ્છન્ન, તો ગુપ્ત છે, બધાની સમક્ષ પ્રકટ નહીં થાય. ગરુડ પુરાણમાં કીધેલું છે. શું કીધું છે? અહમ પૂર્ણો ભવિષ્યામી યુગ સંધ્યા યુ વિશેષત. કે ક્યારે આવવાના છે કીધું? તો જ્યારે યુગ સંધ્યાઓ, એટલે કે દ્વાપરનું સંધ્યા. હજી કલયુગની શરૂઆત છે, તો એવું કહી શકાય કે દ્વાપર તો જસ્ટ ફિનિશ જ થયું,
અને કારણ કે 5000 વર્ષ જ આપણે તો કમ્પ્લીટ કર્યા છે ને અત્યાર સુધીમાં. તો એ સમય કહે છે કે હું પ્રકટ થઈશ. ક્યાં? તો માયાપુરી નવદ્વીપે. માયાપુર વેસ્ટ બેંગોલમાં આવ્યું છે, કલકત્તાની નજીક આવે છે માયાપુર. નવદ્વીપ તરીકે પણ ઓળખાય છે. ભવિષ્યામી સચી સુત. જ્યારે જ્યારે ભગવાન અવતરિત થવાના હોય, એમના આવવાના વિશેની માહિતી, એમના માતા પિતા કોણ હશે, જગ્યા સ્થળ કયું હશે, એ બધા વિશેની માહિતી આપણને શાસ્ત્રમાં મળી છે. અને જો શાસ્ત્રમાં ના મળે તો એ અવતારને પ્રામાણિક ગણવું જોઈએ નહીં. આપણે જોયું શ્રીમદ ભાગવતમના ઉદાહરણ. ગરુડ પુરાણમાં કીધું છે, નામ શીખી કીધું છે કે એમની માતા કોણ હશે, તો શચી માતા. અને જગન્નાથજી એમના પિતાજીનું નામ હતું. પછી એ જ ગરુડ પુરાણમાં કીધું છે કલે પ્રથમ સંધ્યાયામ, કલયુગના પ્રથમ ચરણમાં. ક્યાં? તો લક્ષ્મીકાંતો ભવિષ્યતિ. તો જ્યારે લગ્ન કર્યા એમને ચૈતન્ય મહાપ્રભુએ, તો સૌથી પહેલા લક્ષ્મી, એમના પત્નીનું નામ હતું લક્ષ્મી, તો લક્ષ્મીકાંત એટલા માટે કીધું છે. પછી અવસાન થઈ ગયું હતું એમનું બહુ જલ્દી એમના પત્નીનું, તો બીજા લગ્ન માતાજીની ઈચ્છાથી માતાજીએ ખૂબ ફોર્સ કર્યું શચી માતાએ અને બીજા લગ્ન કર્યા. તો એ બીજા પત્નીનું નામ હતું વિષ્ણુપ્રિય. તો કહે છે કે લક્ષ્મીકાંતો ભવિષ્યતિ. તો ક્યાં અવતરિત થશે? તો દારૂ બ્રહ્મ સમીપસ્થાહ. તો દારૂ બ્રહ્મ, દારૂ બ્રહ્મ એટલે કોણ છે? દારૂ એટલે પહેલા તો સમજો, દારૂ એટલે લાકડું. લાકડાથી બનેલા જે શ્રી વિગ્રહ છે કયા છે? જય જગન્નાથ. જગન્નાથજી. તો જગન્નાથજી ક્યાં છે? પુરીમાં. તો પુરીમાં અવતરિત, પુરીની નજીકમાં, સમીપ. તો એની નજીક છે માયાપુર જે આવેલું છે એની સમીપ છે. તો સંન્યાસી ગૌર વિગ્રહ. અને કયા રૂપમાં હશે? તો સંન્યાસી, સંન્યાસ ધર્મ. પછી કીધું ને અત્યારે કે વિષ્ણુપ્રિયાથી લગ્ન થયા અને બહુ જ જલ્દી એજમાં, કહેવાય કે બિલો 25 એજ હતી એમની, લગભગ 22-23 વર્ષની આસપાસ એમને સંન્યાસ પણ ગ્રહણ કરી લીધું હતું ચૈતન્ય મહાપ્રભુએ. અને શીખવવાના હતા શું? કે ભક્તિ કેવી રીતે કરવાની એ પોતે આવીને શીખડાવી રહ્યા છે. નરસિંહ પુરાણમાં કહે છે, શું કહે છે? સત્ય દૈત્ય કુલાધિનાશ સમયે. તો સતયુગમાં જે દૈત્યના ત્રાસથી કોણ આવ્યા હતા? પ્રહલાદ મહારાજને હેરાન કરતા હતા, કોણ હતા એ? કયા દૈત્યની વાત થઈ રહી છે? હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુને જે ખૂબ ત્રાસ આપી દીધું હતું પ્રહલાદ મહારાજને, તો એનાથી રક્ષણ કરવા માટે, પ્રહલાદ મહારાજને પ્રસન્ન કરવા માટે ભગવાન જ્યારે પધારશે, કયા રૂપમાં? અડધું શરીર અને અડધું માનવ. કયું રૂપ છે ભગવાનનું આ? બોલો તો. નરસિંહ. વિઘ્ન વિનાશક નરસિંહ કી જય. નરસિંહ રૂપમાં જે પ્રકટ થયેલા હતા એ જ ભગવાન જ્યારે ત્રેતા યુગમાં આવ્યા, કોના રૂપમાં? તો પ્રભુ શ્રી રામના રૂપમાં. જે રાવણ હતું, 10 માથા વાળું દૈત્ય રાવણ, એનો સંહાર કર્યો. અને એ જ ભગવાન આવ્યા દ્વાપર યુગમાં. કોના માટે? તો ગોપ અને ગોપબાળોને રક્ષણ કરવા માટે. અને પૃથ્વી પરના જે ભાર વધી ગયું હતું વિધર્મીઓ દ્વારા, અધર્મીઓ દ્વારા, આ ભારને ઓછું કરવા માટે જ્યારે કળિયુગમાં અવતરિત થયા. કયા રૂપમાં? તો ભગવાન શ્રી નહીં, દ્વાપર યુગની વાત થઈ રહી છે અત્યારે સુધી. તો 4 વર્ષ ગોપ બાળો માટે આવ્યા, ગોપીઓ માટે આવ્યા. કયા રૂપમાં આવ્યા હતા? ચલો ધ્યાનથી તમે સાંભળો છો કે નહીં મને ખબર પડી રહી છે હવે. કયા રૂપમાં આવ્યા ગોપીઓ માટે ભગવાન દ્વાપરમાં? ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણ. એ જ ભગવાન આવવાના, જી માતાજી ધન્યવાદ. એ જ ભગવાન અવતરિત થશે કલિયુગમાં. કયા રૂપમાં? તો અને કરવાના શું છે? તો કીધું કે એ તો કાંતિમય હશે. કેવું? તો સુવર્ણ કાંતિમય રૂપ હશે ભગવાનનું. ગૌરાંગ, પ્રિય કીર્તન. ગૌરાંગ હશે, ગૌરવર્ણ. અને પ્રિય શું હશે? તો કીર્તન. અને શું ક્યારે આવશે? તો કલિયુગે ચૈતન્ય નામ પ્રભુ. કલિયુગમાં અવતરિત થશે. નામ શું હશે? ચૈતન્ય. તો નામ શીખે જ્યારે શાસ્ત્રોમાં આપવામાં આવે તો એને જ આપણે માનવું જોઈએ. પદ્મ પુરાણ કહે છે, શું કહે છે? કલે પ્રથમ સંધ્યાયમ ગૌરંગોથમ મહીતલે. તો કલિયુગના પ્રથમ સંધ્યા એટલે કે જે શરૂઆત હજી થઈ 5000 વર્ષ પૂર્વ, તો શરૂઆતમાં તો ગૌરંગાથો મહીતલે.
ભાગીરથી તટે રમ્યે. ભાગીરથી એટલે કયા નદી ની વાત થઈ રહી છે અહીંયા? ભાગીરથી એટલે કઈ નદી? ગંગા નદી, ગંગા. ભગવાન શ્રી ગંગા કૃષ્ણના નદી. રૂપમાં જયારે આવ્યા ગંગા ત્યારે નદી. હા ગંગા નદી. ભગવાન શ્રી કૃષ્ણ જયારે આવ્યા ત્યારે બધી જ લીલાઓ કરી. કઈ નદીની આસપાસ કરી બધી લીલાઓ? યમુના યમુના. મહાનદી. યમુના. યમુના મહારાણીની આજુબાજુ બધી લીલાઓ થઈ ભગવાનની બાલ્યકાળની, જ્યાં સુધી બ્રજમાં હતા. તો ગંગા નદીને થયું કે તમે તો યમુના નદીને તો અત્યંત જ સૌભાગ્ય આપ્યું, અમને પણ એવું આપો, અમને સેવાનો અવસર આપો. તો એમની જે ઈચ્છા હતી એ પૂર્ણ કરવા માટે ભગવાને હવે જે એટલે કલયુગમાં જયારે ચૈતન્ય રૂપમાં આવ્યા ભગવાન, એ સમયે હવે બધી લીલાઓ ક્યાં છે? તો ભાગીરથી તટે રમ્યે. હવે બધી ભાગીરથી નદીના કિનારે એટલે ગંગાજી, જાહ્નવી પણ જેને કહેવાય, તો એ નદીના કિનારે ભગવાનની લીલાઓ છે. અને ભવિષ્યામી શચી સુત, શચી સુત તરીકે અવતરિત થશે ભવિષ્યમાં, પદ્મપુરાણનો શ્લોક છે. અને ગૌરંગોત્થમ, વર્ણ કેવો? તો ગૌર. કોઈ લોકોને થાય અરે આ બધા પુરાણોના છે ઉદાહરણો, પુરાણો અમે માનતા નથી. તો શેમાં માનો છો તમે? અરે અમે તો વેદમાં માનીએ, વેદોમાં ક્યાં લખેલું હોય તો જણાવો જરા. તો અથર્વ વેદનું ઉદાહરણ તમારા માટે શોધીને લઈ આવવામાં આવેલું છે. અથર્વ વેદ શું કીધું છે અહીંયા ઉપર શ્લોક છે આખો, વાંચી શકો તો વાંચજો, તમે સ્ક્રીનશોટ લઈ લો, આરામથી વાંચજો. હું તો અનુવાદ વાંચું છું. કલયુગમાં 4000 વર્ષ વીતી ગયા પછી અને 5000 વર્ષ પહેલા હું પૃથ્વી પર અવતરિત થઈશ. ભગવાને પોતે કીધું છે અથર્વ વેદમાં. હું ગંગાના કિનારે પૃથ્વી પર પ્રકટ થઈશ. ક્યાં આવશે? જગ્યા, સ્થળનું પણ વર્ણન છે. અને હું ઊંચો અને સંત બ્રાહ્મણ ભક્ત બનીશ. ભક્ત બનીને એ ભક્તિ શીખવી રહ્યા છે. શું કામ આ બધું થઈ રહ્યું છે ભાઈ? શું કામ ભગવાનને આવવું પડ્યું અહીંયા? તો એક તો ભગવાન જે દ્વાપર યુગમાં કહી તો ગયા, શું કહી ગયા? સ્ટાર્ટિંગમાં જ આપણે ચર્ચા કરી શ્લોકની 18.65 કયું હતું? સર્વધર્માન શરણમ વ્રજ, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અરે મારી શરણાગતિ સ્વીકાર કરી લે, બધું છોડી દે તું. તો આ આપણાથી થઈ નહીં શરણાગતિ. વાસ્તવમાં આપણને લાગે અરે શરણાગતિ તો લેવી છે, હું એ કહી દઉં છું, ચલો હું એ શરણાગત છું. તો આ કહેવું ને કરવું આમાં ખૂબ ડિફરન્સ છે. ને જેમ આપણે કીધું ને આત્મા પર અને શરીર નથી આત્મા છું, આ સમજવું અને એ પ્રેક્ટિકલી જીવનમાં ઉતારવું બંને અલગ અલગ વસ્તુ છે. તો સેમ વે આ કહી દેવું કે શરણાગત છું હું તમારે, પ્રેક્ટિકલી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું ખૂબ અઘરું છે. થયું નહીં આપણાથી. ભગવાન કહી તો ગયા હતા, સરળ માર્ગ બતાવી ગયા હતા કે શરણાગતિ સ્વીકારી કરી લો. તો હવે મારી જવાબદારી બની જશે. હવે તારી ચિંતા કરવાની આવશ્યકતા નથી. માં શું છે તું ચિંતા નહીં. હવે ચિંતા કોની? મારી. પણ આપણાથી થયું નહીં. શું નથી થયું? શરણાગતિ. આ શીખડાવવા માટે આપણા લાઈફમાં આપણે કેવી રીતે ભક્તિ કરતા કરતા પ્રેક્ટિકલી લાઈફમાં કેવી રીતે કરી શકાય આને, આ સમજાવવા માટે આ ભગવાન છે એ પોતે અહીંયા આવી રહ્યા છે કે ભક્ત કેવી રીતે બનવું. ઊંચો અને સંત બ્રાહ્મણ ભક્ત બની છે અને મારી પાસે ઉચ્ચ વ્યક્તિના તમામ શુભ લક્ષણો હશે, હું ત્યાગ અથવા તો સંન્યાસનું પ્રદર્શન કરીશ. મારામાં તમામ શુભ સંકેતો હશે. અને શું બનવાના છે અહીંયા તો ઉપર હાઇલાઇટ પણ કરેલું છે, ભક્તો રૂપો. તો શું બનવાના છે અહીંયા? તો હું ભક્ત બનીશ. તો કરવાના શું છે ભગવાન? અરે ભક્તિના યોગનો, ભક્તિ યોગ જે છે એનો હું પોતે અભ્યાસ કરીશ. હું મારી પોતાની ભક્તિમય સેવાનો રસ ચાખીશ. તો હેતુ હતું ભગવાનનો અહીંયા આવવાના, જેમ જોયા કે ઘણા બધા કારણો છે આમ તો, અને આમાંથી એક જે હેતુ છે કે શીખડાવવા માટે. શરણાગતિ થઈ નહીં આપણાથી, તો શીખડાવવા માટે કે કેવી રીતે કરવી જોઈએ. તો પોતે આવીને બતાવી રહ્યા છે. ને બીજું એક તો જે ભાવ તો છે જ ભગવાનને જાણવું છે. આ ભક્તિમાં કેવું તો રસ છે. આ વિરહમાં આનંદ કોને થઈ શકે? વિરહમાં આનંદ છે અને મિલનમાં અહીંયા તો અશ્રુ ઢળી રહ્યા છે. એવું જ થતું હતું ગોપીઓને, શ્રીમતી રાધારાણી. તો આ કેવી અનુભૂતિ હશે? આ સમજવા માટે અને જીવવા માટે ભગવાન પોતે ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવે છે. અને અહીંયા ખૂબ સુંદર એક સ્તુતિ ગવાય છે વૃંદાવનના જે આપણા નાનકડા કહેવાય ને સપ્તનિધિમાંથી એક છે. કોણ છે સૌથી નાના વૃંદાવનના સપ્તનિધિ?
ખ્યાલ છે તમને? વૃંદાવનના સપ્તનિધિ છે જે શ્રી સ્વયં જીવ ગોસ્વામી મહારાજ માતાજી, કયા? શ્રી જીવ ગોસ્વામી. નહીં, વિગ્રહ વિગ્રહ કયા છે વૃંદાવનના સપ્તનિધિ અચ્છા માંથી? અચ્છા, શ્રી રાધારમણ લાલજી. હા, શ્રી શ્રી રાધારમણ લાલ જો કી જય. તો ત્યાં એક પદ ગવાય છે મહાપ્રભુને લઈને, એ મને યાદ આવી રહ્યું છે. જય જય મહાપ્રભુ જગત વંદન, જય સચિનંદન હરે, જય દ્વૈત આનંદ કંદ નિત્યા, નંદ મન વાંછિત કરે. સરસ મજાનો પદ ત્યાં ગવાય છે મહાપ્રભુને લઈને. તો વિનંતી કરે છે કે તમે કેવા છો? શચીના પુત્ર છો અને તમે આવો છો શું કામ? તો દ્વૈત આનંદ કંદ, તમે તો આવી રહ્યા છો અહીંયા અદ્વૈત આચાર્યને આનંદ આપવા, એમની પ્રાર્થનાઓને માન આપવા, અને કરો છો શું? તો કંદ નિત્યાનંદ મનવાંછિત કરી. અરે નિત્યાનંદ પ્રભુનો જે મનવાંછા છે એ પૂર્ણ તમે આવીને કરો છો. તો આવી સરસ મજાની સ્તુતિ છે. તો ચૈતન્ય મહાપ્રભુ પોતે કૃષ્ણ છે અને સમજવાનો પ્રયત્ન કર્યો. ચરિત્ર તો ખૂબ લાંબુ છે, તમને બધાને ખબર હશે. જ્યારે જ્યારે આપણે ભક્તિ યોગનો પ્રયાસ કરીએ છીએ ભગવાનને જાણવા માટે, શ્રીલ પ્રભુપાદજી આપણને એક આપે છે કે તમે સિલેબસ જો હોવું જોઈએ ને આપણને, તો સિલેબસ આપી રહ્યા છે કે તમારે ગ્રેજ્યુએશનની ડિગ્રી જોઈએ તો ભગવદ્ ગીતા ઉપાડી લો, ભગવદ્ ગીતાને વાંચો, અને એ જ્યારે તમારી થઈ ગઈ વાંચીને અને હવે ભક્તિમાં ઊંડું ઉતરવું છે તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરી લો. અચ્છા, પોસ્ટ ગ્રેજ્યુએશન કયું છે? શ્રીમદ ભાગવતમના શરણે જાઓ. એ થઈ ગયું તમારું, ભાગવતમ વાંચીને સમજીને થઈ ગયું, ને હવે તમારે કરવું છે પીએચડી. તો પીએચડી જો કરવી છે તમને ભક્તિમાં, આ સમજવું છે, જાણવું છે, તો કીધું છે ચૈતન્ય ચરિતામૃત. ચૈતન્ય ચરિતામૃતમાં જે જ્ઞાન છે, જે રસ છે, જે વિરહની ભાવના છે, વિપ્રલંબ ભાવ છે, તો હાયર લેવલનું છે. નહીં સમજી શકીએ એવી રીતે આપણે, એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ભગવદ્ ગીતા વાંચી રહ્યા છે, ભગવાન કરે એવી શ્રીમદ ભાગવતમ પર ચાલુ જ છે ગુજરાતીમાં. આમ તો સાથે આપણે બધા કરતા જ હોય છે ક્લાસ અટેન્ડ, અને એની સાથે સાથે ભગવાન કરે એવી કોઈ વ્યવસ્થા થઈ જાય કે ખૂબ જલ્દી આપણે ચૈતન્ય ચરિતામૃત એનું પણ આસ્વાદન લઈ શકાય. તો કારણ કે ખૂબ ઊંડું છે અને પ્રેમ ભક્તિની ચર્ચાઓ છે, રહસ્યમય જ્ઞાનની ચર્ચાઓ છે. તો એ છે પીએચડી. તો અત્યારે ખૂબ મોટું ચરિત્ર છે ચૈતન્ય મહાપ્રભુનો, થોડો સમજવાનો પ્રયત્ન કર્યો. તો આગળ વધી આજના અધ્યાયની તરફ. શ્રી ભગવાન વાચ પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ યસ જ્ઞાત્વા મુનયઃ સર્વે પરામ સિદ્ધિ મિતો ગતઃ. કે હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન, આપણે જોયું ને જ્ઞાનની જે શૃંખલા છે એ તો જારી જ છે, ચાલી જ રહી છે, પણ તેની સાથે સાથે સ્તર જે છે એ હજી ઊંડો ને હજી ઊંડો થઈ રહ્યો છે. એનું જે સ્તર છે એને ગુહ્યતમ થઈ રહ્યું છે. તો આ જે પણ જે જ્ઞાન આપવા જઈ રહ્યા છે કેવું છે? તો સર્વશ્રેષ્ઠ જ્ઞાનોમાંથી એક છે. અને કેવું છે? તો જેને જાણીને મુનિજનો પરમ સિદ્ધિ પામે છે. મુનિજનો ઓલરેડી સિદ્ધાવસ્થામાં જે હોય છે ને, મુનિ જે મનન કરે છે ઓલરેડી સિદ્ધાવસ્થામાં છે, પણ કહે છે કે એમને પણ સિદ્ધિ અપાવી દે એવું આ જ્ઞાન છે. તે વિશે હું ફરીથી કહીશ, કારણ કે ચર્ચા ચાલુ જ છે, 7મા અધ્યાયથી બતાવી જ રહ્યા છે, પણ એટલે કહી રહ્યા છે કે ફરીથી કહું છું. આ જ્ઞાન કેવું છે? તો કહી રહ્યા છે આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિર થવાથી તે સર્જન સમય જન્મ લેતો નથી, અથવા તો પ્રલય સમય નષ્ટ પણ થતો નથી, વ્યથિત પણ થતો નથી. આ જ્ઞાન જો પ્રાપ્ત કરી લે, આ જ્ઞાન જો આત્મસાત કરી લે, તો આજનો ચેપ્ટર ખૂબ મહત્વપૂર્ણ છે. સૌથી પહેલા તો આ સમજીએ કે આપણે ચર્ચા કરી શરૂઆતમાં કે સમજવામાં સરળ છે, પ્રેક્ટિકલ છે, અને બીજું એકનો ટેસ્ટની જેવું છે. આજનો આ આપણે ભણીશું ને તો આપણે પોતાને કહેવાય ને કે આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ આ આપણે કરી શકીશું કે અચ્છા આવું છે તો હું ક્યાં છું, આવું છે તો મારી સ્થિતિ કઈ છે, કયા ગુણનો પ્રભાવ મારા પર વધારે છે, આ આપણે સમજી શકીશું. સેલ્ફ અસેસમેન્ટ એક આપણે કરી શકીશું આજના અધ્યાયની પાછળ. અને આ અધ્યાય જો સમજી ગયું તો આગળના જે ચેપ્ટર છે એ આ ખૂબ સરળતાથી સમજાઈ જશે. અને મોસ્ટલી 17 અને 18 જે ચેપ્ટર છે તો બધું એમાં ત્રણ ગુણમાં અવસ્થિત છે. આ સમજી ગયા તો સમજી લો
17મું ને 18મું સરળ થઈ જશે સમજવું. તો કહે છે કે કોઈ જન્મ લેવાની ચિંતા નથી, કે કોઈ પ્રલય સમય મૃત્યુની ચિંતા રહેશે નહીં. આનો અર્થ શું થઈ ગયું કે જન્મ મૃત્યુથી બચી ગયા. અને જન્મ મૃત્યુથી બચી ક્યારે જશો? જ્યારે તમને ભગવત ધામની પ્રાપ્તિ થશે. તો આ વેમાં કહી રહ્યા છે કે દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરવું એટલે ભગવાનના ધામને પ્રાપ્ત કરવું. અને બીજું એ દિવ્ય પ્રકૃતિ એટલે કે ભગવાનની પ્રકૃતિ ગુણાતીત પ્રકૃતિ છે. 3 હોય છે ગુણના સ્તર: ગુણાધીન, ગુણાધીન, ગુણાતીત અને ગુણાધીશ. ચલો સમજાવો ગુણાધીન એટલે શું અને ઉદાહરણ પણ આપો. હરે કૃષ્ણ. ગુણાધીન એટલે કઈ પ્રકૃતિ? જીવ જે ગુણોને આધીન છે, ત્રણેય ગુણોને. મનુષ્ય. હા, તો ગુણોને આધીન જે છે એ થઈ ગઈ ગુણો. ગુણાધીન કોણ કોણ છે? બોલો ગુણોને આધીન. મનુષ્ય, જીવ, મનુષ્ય. આપણે બધા પ્રકૃતિ. બધું જ કઈ અહીંયા આપણે જીવાત્માઓ છે બધા જ પ્રકૃતિને આધીન છીએ ને, આપણે ગુણોના આધીન છીએ. ચલો બીજો સ્તર ગુણાતીત, એ કઈ છે? અવસ્થા. કૃષ્ણ. ગુણાતીત એટલે શું બોલો? ગુણાતી એટલે ગુણથી પરે, ત્રણેય ગુણોથી પરે. ત્રણેય ગુણથી જે પર છે એ છે ગુણાતીત અવસ્થા. ઉદાહરણ? ભગવાન. હા હા, હજી? ભગવાનના બધા શુદ્ધ ભક્તો છે, ગુરુ મહારાજો છે, આચાર્યો છે, એ બધા આવે છે આ કઈ ગુણાતીત અવસ્થામાં. એ ઓલરેડી મુક્ત અવસ્થામાં જ છે. ખૂબ સમજવા જેવું મહત્વપૂર્ણ આ મુદ્દો છે. આપણને લાગે છે અમે જેવા છે એવા તો ગુરુ એ દેખાઈ રહ્યા છે. અરે અમારી અંદર અને એમની અંદર શું ફરક? અમે ખાઈએ છીએ એ ખાઈ રહ્યા છે, અમે જે કરતા હોય છે બધું નિત્યક્રમે એ કરતા હોય છે. શું ફરક છે? ફરક આ છે કે એક જે આવ્યું છે એ આવ્યું છે એ બીમાર છે, એ પોતાની સારવાર કરાવવા આવી રહ્યું છે. જ્યારે બીજો જે આવી રહ્યું છે એ ટ્રીટમેન્ટ કરવા. હોસ્પિટલમાં બધા હોય છે, પેશન્ટ છે, ડોક્ટરે છે. તો આપણે એવું ના કહી શકાય ને કે અરે જો બીમાર થઈ ગયો એટલે ડોક્ટરે અહીંયા આવી ગયું છે. એટલે ડોક્ટર તમારા ઉપર કૃપા કરવા આવ્યો છે, તમને ઠીક કરવા આવ્યો છે. તો સેમ હવે આપણે અહીંયા ભવરોગથી પીડિત બધા બીમાર છે. તો આપણા બધાની સારવાર કરવા જે આવી રહ્યા છે એ છે આચાર્યો, ગુરુ મહારાજ. બધા ઓલરેડી મુક્ત હોય. તો ગુણથી પર છે, ગુણાતીત છે. ભગવાન કૃષ્ણ તો છે જ, ભગવાનના શુદ્ધ ભક્તો પણ બધા ગુણથી પર, ગુણાતીત અવસ્થામાં છે. તો હવે જે બચી ગઈ ગુણાધીશ એટલે શું? ગુણાધીશ અવસ્થા ફક્ત ભગવાનની જ હોય છે, જે ભગવાન શ્રી કૃષ્ણ છે. હરે કૃષ્ણ. જે બધા ગુણોના ઇષ્ટાતા છે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ગુણાધીશ એટલે કે જે ગુણોના અધિષ્ઠાતા છે, કે જે ગુણોના સ્વામી છે. માયાદેવીના જે સ્વામી છે, માયાના પતિ છે એ, અને એ એકમાત્ર કૃષ્ણ જ હોઈ શકે. અહીંયા બીજું કોઈ નહીં. ગુણાધીશ માત્ર ને માત્ર કૃષ્ણ છે. તો સમજીએ, આગળ વધીએ આજના સેશનમાં ચોથા શ્લોકની તરફ. કહી રહ્યા છે કે હે કુંતીપુત્ર, એ સમજી લેવું જોઈએ. શું? સર્વયોનિષુ કૌંતેય મૂર્તય સંભવંતિયા. જેટલી પણ યોનિઓ છે ને આ બધામાં, તાસામ બ્રહ્મ મહત્યોનિર અહમ બીજ પ્રદપિતા. કેટલી યોનિઓ છે બોલો? 84 લાખ. હરે કૃષ્ણ. 84 લાખ યોનિઓ છે. જી માતાજી, ધન્યવાદ. 84 લાખ યોનિઓના ભગવાન અહીંયા કહી રહ્યા છે કે અહમ બીજ પ્રદપિતા, કે આ બધી જ જેટલા પણ 84 લાખ યોનિઓ છે આ બધાના બીજ પ્રદાન કરનાર પિતા બીજો કોઈ નથી, એ કેવલ હું છું. અહમ બીજ પ્રદપિતા એટલે તો કૃષ્ણને પરમ પિતા પણ કહેવાય છે. આના પહેલા પણ આવ્યું હતું ને શ્લોકમાં, માતા અહમ, પિતા અહમ, પિતા મહ અહમ. ત્યાં પણ કીધું હતું કે હું જ માતા છું, પિતા હું છું, અને પિતામાં પણ હું જ છું, જ્ઞેય પણ હું છું, જાણવા યોગ્ય જે છે. તો ભગવાન અહીંયા ફરીથી કહી રહ્યા છે કે અરે એ તમારા બધાનું પરમ પિતા હું છું. હવે આ તમારી મિસ્ટેક કહેવાય. તમે પિતાને પિતા ના કહો ને બીજા કોઈને પિતા કહો તો તમારી મિસ્ટેક કહેવાય. કૃષ્ણ તો પરમ પિતા છે. આપણે જો કૃષ્ણમાં ના માનીએ ને આપણે જો બીજા મત પંથને માનીએ, બીજા સો કોલ કહેવાતા રિલિજનને માનીએ,
એ ચક્કરમાં ફસાઈ જઈ તો એ આપણી પ્રોબ્લેમ કહેવાય, કૃષ્ણની નહીં. કૃષ્ણ તો ખૂબ ક્લિયર ભગવદ્ ગીતામાં કહી રહ્યા છે. તો 84 લાખ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે બધી જગ્યાએ યુદ્ધ જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. રશિયા યુક્રેન તો કેટલા વર્ષોથી ચાલી રહ્યું છે. આ યુદ્ધ ચાલતું જ હોય છે. વચવચમાં અમેરિકાના જે ડોસો બાપા છે એમનું એ મગજ ફરી જતું હોય છે. વચવચમાં એ પણ કંઈક ને કંઈક લઈ આવતા હોય છે ઘોષણાઓ. શું કામ આવું બધું છે? શું કામ આ આપણને ક્લેશેસ દેખાઈ રહ્યા છે? દેશ દેશમાં છે, ત્યાં કોઈ પ્રદેશ પ્રદેશમાં થઈ રહ્યું છે. શું કામ છે? આપણે તો એક નારો સદાથી આપણા દેશમાં સાંભળતા આવ્યા છીએ. કયું? હિન્દી ચીની ભાઈ ભાઈ, હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ, શીખ ઈસાઈ તો કે છે ભાઈ ભાઈ. પણ ક્યારે પ્રેક્ટિકલી આપણને આ થતું પોસિબલ થતું જોવા નથી મળી રહ્યું. આપણને તો ઉલટું દેખાઈ રહ્યું છે કે બધી જગ્યાએ ક્લેશેસ ચાલી રહ્યા છે, બધી જગ્યાએ યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ રહી છે. ચાઇના તો વારંવાર તાક મારીને જ બેઠું છે. ત્યારે કોઈ પણ આપણા દેશના જે બોર્ડરના સીમાના જે પ્રદેશો છે ત્યાં કે કેવી રીતે કબજો કરી લે. અને પાકિસ્તાન એનું તો કહેવું જ શું. અત્યારે પણ આપણે જોયું ને કે થોડાક સમય પૂર્વ જ દિલ્હીમાં જે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, એ હુમલો થયો એની પહેલા પહેલગામમાં જે હુમલો થયો હતો એમની દ્વારા મે મહિનામાં. આ બધું થયા જ કરી રહ્યું છે. શું કામ આ ભાઈ ભાઈ વાળી આપણને જોવા નથી મળી રહી પ્રેક્ટિકલી? કારણ કે બધાની અંદર આ જ્યાં સુધી નહીં આવે ભાવના. આપણે કહીએ છીએ ને આપણા ધર્મમાં એક સનાતન જ છે જે કહે છે વસુદેવ કુટુંબકમ, આખો વિશ્વ એ છે એ અમારો પરિવાર છે. બધી જગ્યાએ કેવું છે કે સ્વામિત્વની ભાવના છે, પણ આ શેરિંગની ભાવના, આ કેરિંગની ભાવના કે બધાને સાથે લઈને ચાલવાની ભાવના આ માત્ર ને માત્ર સનાતનમાં જોવા મળે છે. તો આ જે ફોર્મ્યુલા છે, આપણે કહીએ છીએ, સ્લોગન કહીએ છીએ કે વસુદેવ કુટુંબકમ, શું કામ આ પણ નથી થઈ રહ્યું? કારણ કે જ્યાં સુધી આ બેસિક જે વસ્તુ છે એને નહીં પકડીશું, કયું? અહમ બીજ પ્રદ પિતા, કે સૌ કોઈના પિતા એક જ છે. કોણ? કૃષ્ણ. ત્યાં સુધી આ જે આપણે કહીએ કે કોમન ફાધરહુડ ની ભાવના નહીં વિકસિત થાય, નહીં સમજીશું આ કોન્સેપ્ટને, ત્યાં સુધી આ બ્રધરહુડ ની પણ ભાવના નહીં આવે. આ ભાઈ ભાઈ વાળું કોન્સેપ્ટ ત્યાં સુધી નહીં. જયારે સમજી જઈશું. હરે કૃષ્ણ. કોઈનો માઇક સતત ચાલુ છે. મનહર માતાજી વિનંતી છે તમને, એડમિન કોર્સને પણ વિનંતી છે, જાગતે રહો. ચલો, તો જ્યાં સુધી આ કોન્સેપ્ટ નહીં સમજીશું ત્યાં સુધી આ ભાઈ ભાઈ વાળી ફિલિંગ આપણી અંદર પણ નહીં. આગળ વધીએ તો આપણે બધા ભગવાન દ્વારા વિકસિત છે અને સર્જાયેલા છીએ. માત્ર આપણે માનવ? ના, 84 લાખ યોનિનું જેમનું વર્ણન આપણને મળે છે પદ્મ પુરાણમાં. જલચરથી લઈને જલચર એક કોષીય જીવથી તમે બધાએ પણ સાંભળ્યું હશે, વાંચ્યું હશે કેવી રીતે રચના થાય છે. તો સૌથી પહેલા એક કોષીય છે, સિંગલ સેલ્યુલર, પછી ધીમે ધીમે ડેવલપ થતા થતા મલ્ટી સેલ્યુલરમાં થાય છે એમનું જે ફોર્મ બને છે. અને એ મુજબ જલચરથી ધીમે ધીમે વિકસિત થતા થતા પછી પૃથ્વી ઉપરના જોવા મળે છે, ઇન્સેક્ટ જોવા મળે છે આપણને. ઇન્સેક્ટના ફોર્મ વૃક્ષો છે, એમને એક અલગ જ તિર્યક યોની કહેવાય છે. પછી જે ઇન્સેક્ટ છે, કીડા મકોડા, એમની યોનિઓ અલગ છે. પછી જે કહેવાય ને કે પશુઓ છે, તો પશુઓમાં પણ અલગ અલગ જોવા મળતા હોય છે. ઘણા બધા તો આપણે કહીએ ને કે ડોમેસ્ટિક એનિમલ છે, ઘણા બધા વાઇલ્ડ એનિમલ છે, પાલતુ હોય છે, ઘણા તો જંગલી હોય છે. અને એરિયલ બર્ડ્સ વગેરે છે, એમાં પણ આપણે ભૂમિના જોઈએ તો એમાં પણ બે પ્રકારના જોવા મળે છે કે રેપ્ટાઇલ્સ પણ છે. કોઈ બંને જગા રેપ્ટાઇલ્સ એટલે કે જે પોતાના પેટ ઉપર આમ ભાર મૂકીને ચાલતા હોય છે, કે જેમ સાપ છે અથવા તો મગરમચ્છ છે, આ બધા રેપ્ટાઇલ્સમાં આવી જાય છે. અને એક હોય છે એમ્ફિબિયન્સ પણ, કે બંને જગ્યાએ ભૂમિ હોય કે પાણી હોય. શું કહે છે એમ્ફિબિયન્સ ને? શું કહે છે ગુજરાતીમાં? ઉભયંગી, ઉભયંગર, દેડકો, કાચબો, ઉભયાંગી ને? મગર, હા, દેડકો, કાચબો, મગર. હા, હરે કૃષ્ણ. બંને સ્થાન ઉપર રહી શકે, પાણીમાં ભૂમિ ઉપર. કાચબો બી. જી હા, કાચબો છે, દેડકો છે, બંને જગ્યાએ મગર છે, રહી શકે છે. તો ઉભયાંગી મારા મનમાં આવ્યું હતું, પણ મને લાગ્યું કે હિન્દી શબ્દ પણ એ જ કહે છે. 84 લાખ યોનિઓનું વર્ણન છે ને એમાં પણ કહેવાય છે ને કે 4 લાખ તો મનુષ્યની જ છે યોનિઓ, અલગ અલગ હોય છે. કોઈ આદિવાસી છે એ પણ અલગ યોની થઈ ગઈ. પછી આપણે કહીએ ને દેવતાઓ, યક્ષ, ગંધર્વ, આ બધા આવી ગયા માનવમાં જ. દિવ્યભૂત જે છે એ બધા જ અસુરો, રાક્ષસો,
આ બધા જ આવી જાય છે માનવ યોનિમાં. તો 4 લાખ તો કેવલ માનવની જ યોનિ છે. વિચાર કરો, એટલા 4 લાખ યોનિઓમાંથી જ્યારે આપણને આ અવસર મળ્યું છે, આટલો અતિ દુર્લભ માનવ દેહ મળ્યું છે, તો રૂડો અવસર કહેવાય કે અને એમાં પણ 4 લાખમાંથી એવી યોનિમાં આપણે છીએ, એવું અત્યારે આપણને મળ્યું છે અવસર કે આપણે ભગવાન વિશે જાણી શકીએ, ભગવત ચર્ચા કરી શકીએ, આ જે આપણું જીવન છે એનું ધ્યેય જાણી શકીએ. આ આપણા ઉપર ભગવત કૃપા કહેવાય છે. ભગવાને કીધું ને, બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે. અરે આ એક જન્મનું નથી, અનેક જન્મ પછી આ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે કૃષ્ણ સર્વકાળના કારણ છે અને કૃષ્ણની શરણાગતિ કરી. કોઈ નાની સુની વાત નથી. આગળ કહી રહ્યા છે ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે. કઈ સત્વગુણ, રજોગુણ, તમોગુણ. અને જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહુ અર્જુન ગુણોથી બદ્ધ થઈ જાય છે. ગુણોના સંપર્કમાં આવીને ગુણોનું એક બંધન થઈ જાય છે. ગુણોનું એક શબ્દશ અર્થ બંધન પણ છે. ગુણ એટલે બાંધવું પણ થાય છે. તો સત્વગુણમાં વ્યક્તિ હોય તો કેવા લક્ષણો છે, કેવી રીતે ઓળખી શકાય કે આ સત્વગુણમાં છે? તો સૌથી પહેલા સમજીશું આજના અધ્યાયના બેસ ઉપર 3 ગુણ છે એ બાંધે છે. એક વખત એક મહાત્મા છે એ લેક્ચર આપી રહ્યા હતા ગુણોના ઉપર. એમનું પ્રવચન હતું, ગુણોના વિશે સમજાવી રહ્યા હતા અને બધું સમજાવી દીધું ગુણોના વિશે. અને પછી એમને પ્રશ્ન કર્યું કે જો એક ગુણ છે એ સત્વગુણ, તો સત્વગુણ છે બંધન છે, હથકડી, હિન્દીમાં હથકડી કહીએ ને, તો ત્રણેયને એવો સમજો કે 3 હથકડી છે. તો એક જે સત્વગુણ આ છે સોનાની હથકડી, પછી જે રજોગુણ છે એ છે રૂપાની હથકડી, અને જે તમોગુણ છે ને એ પણ હથકડી છે. કઈ? તો કીધું લોઢાની. તો એક જણે ઉભો કર્યો આમ જ વચમાંથી, જેમ તમને પૂછી લેતી હોઉં છું ને ખબર કરવા, છો કે નહીં ક્લાસમાં, તેમ ઉભો કરીને પૂછી રહ્યા છે. એ મહાત્મા પૂછી રહ્યા હતા કે હવે તમે કહો કે 3માંથી કઈ સારી કહેવાય, કઈ હથકડી સારી કહેવાય? બોલો, લોઢાની, રૂપાની કે સોનાની? જલ્દી બોલો તમે પણ. કઈ સારી? સોનાની. હરી બો તમારા જેમ જ. એ પછી એમના પત્ની બાજુમાં બેઠા હતા, એ ઈશારો કરી રહ્યા હતા. અરે 3 હથકડી સારી નથી ને, 3 સારી ના કહેવાય. હથકડી તો બાંધશે જ તમને. બંધન તો બંધન છે. સોનાનું હોય, રૂપાનું હોય કે લોઢાનું હોય, બંધન તો બંધન છે, બાંધે જ છે. તો અલ્ટિમેટલી આ જ સમજવું અઘરું છે. આજ આપણે અહીંયા જ ફસાઈ જઈએ છીએ. જોઈશું આજે. આમ 3 ગુણમાં સારું કહી શકાય કે સત્વગુણ છે, પણ સત્વગુણથી પણ ભગવત પ્રાપ્તિ ના થાય. ભૌતિક જગતથી છુટકારો નથી અપાવી શકતું સત્વગુણ. હા, પણ આ રીતે સમજીએ, આચાર્યો કહે છે કે 3 ગુણમાં સત્વગુણ જે છે ને એ પ્લેટફોર્મ છે. ટ્રેન પકડવી હોય તો પ્લેટફોર્મ ઉપર જવું પડે. ફ્લાઇટ પકડવી છે તમારે તો ક્યાં જવું પડે છે બોલો? તો ફ્લાઇટ પકડવા. તમે ઘેર બેઠા બેઠા કહી દો કે ચલો ફ્લાઇટ આવી જાય ને હું જતી રહું. ઇઝ ઇટ પોસિબલ? ફ્લાઇટ એરોડ્રામ. પકડવી તો ક્યાં જવું પડે? એરોડ્રામ. એરપોર્ટ ઉપર જવું પડે છે. એ રનવે ઉપર જ ફ્લાઇટ ઉતરે છે ને એ ત્યાંથી પકડી શકો છો અને જઈ શકો છો જ્યાં તમારું ગંતવ્ય છે. સેમ વે આ એરપોર્ટ છે, આ પ્લેટફોર્મ છે. કયું? સત્વગુણ. તો જરૂરી છે કે અહીંયા સુધી તો પહોંચો. અહીંયા પહોંચો તો તમે ફ્લાઇટ લઈને ટેક ઓફ કરી શકશો. ચલો જોઈએ. આપણે કહી રહ્યા છે કે આ જે છે સત્વગુણ, એને શું કીધું છે? હે નિષ્પામ. તો અહીંયા અર્જુનજીને કીધું ચ અનઘ. લાસ્ટ શબ્દ વાંચી શકો છો, ચા અનઘ. અનઘ એટલે કે નિષ્પાપ. વારંવાર અર્જુનજીને આપણે કહીએ ને કે સર્ટિફિકેટ છે એ ભગવાન દ્વારા મળી રહ્યા છે. અનસૂયવે હોય અથવા તો પ્રિયમાણાએ હોય, ભક્તો અસીની સખા ચેતી હોય કે અનઘ હોય, તો કહે છે કે સત્વગુણ છે એ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી કેવું છે? તો પ્રકાશ આપનારો છે અને સર્વ પાપ કર્મોથી મુક્ત કરી દે એવું પણ છે. પણ પ્રોબ્લેમ છે અહીંયા પણ એક. શું છે? સુખ સંગેન બદનાતી જ્ઞાન સંગેન ચાનઘ. બંધન તો છે, સોનાનું હોય તો શું થયું? બંધન તો બંધન છે, બાંધી દે છે. કેવી રીતે? સુખ સંગેન જ્ઞાન સંગેન. સુખથી અને જ્ઞાનથી. આને કેવી રીતે સમજી શકાય? સુખથી જો વ્યક્તિ ખૂબ સુખી છે ને, એને આપણે કહીએ ને કે ચલો ભક્તિમાં આવી જાઓ તમે, આવી રીતે ક્લાસ ચાલી રહ્યા છે, તો ભગવદ્ ગીતા વાંચો અથવા તો નામ જપ કરો, તો શું કહે છે? અરે ના 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 ના, ભગવાનની કૃપાથી બધું છે અમારી પાસે. જો 2 બાળકો છે, એક લંડનમાં સેટલ છે, એક કેનિયામાં સેટલ છે, બંને પોતપોતાની લાઈફમાં થઈ ગયા છે સેટલ. કોઈ ચિંતા એમની તો છે જ નહીં. અમારોય જો અહીંયા સરસ મજાનું મકાન છે, એક ગામડે મકાન છે, ત્યાં જઈ આવતા હોય છે. થોડોક ચેન્જ કરવું હોય તો ગામડે જઈ આવીએ, ત્યાંની ખુલ્લી હવામાં આનંદ માણીએ છીએ.
અરે રિટાયરમેન્ટની લાઈફ છે, બધું સેટલ છે, બધું ભગવાનની કૃપા છે, તો સુખ બાંધી દે છે. તો એ તમને બધું મળી ગયું એવું લાગશે કે બસ હવે કઈ જોઈતું જ નથી. શું કામ આપણે ભગવાનની શરણે જઈએ? તો સુખથી બાંધી જવાય છે. એટલા માટે કીધું સુખ સંગેનો. હવે જ્ઞાન સંગેનો, જ્ઞાન કયું ભૌતિક જગતનું જ્ઞાન છે એ તમને બાંધી દે છે. એ કૃષ્ણ પ્રત્યે આકૃષ્ટ નહીં થવા દે. તમને લાગશે કે હું એટલે ખૂબ મોટો જ્ઞાની. અરે કેટલી ડિગ્રી છે મારી, જુઓ તો ખરા કેટલી ડિગ્રીઓ મેં પ્રાપ્ત કરી લીધી છે. અરે હું તો ડોક્ટર છું, એન્જિનિયર છું, અરે પીએચડી કરી લીધી, અરે સીઈઓ છું હું કોઈ કંપનીનો. તો જ્ઞાન તમને બાંધી લેશે. ભગવત ચર્ચામાં આગળ નહીં આવવાથી. કુંતી મહારાણી પણ કહે છે ને કે જ્ઞાન એ અવરોધ ઉત્પન્ન કરે છે. તો આ બંને વસ્તુ છે એ આપણને બદ્ધ કરી દે છે, બાંધી દે છે. રજોગુણમાં વ્યક્તિ છે તો હે કુંતીપુત્ર, રજોગુણી ઉત્પત્તિ કેવી છે? તો અમર્યાદિત ઈચ્છાઓ, તૃષ્ણા સંગ સમુદ્ભવમ. અને સતત આપણે એની જ આપણી આજુબાજુ આ જ થઈ રહ્યું છે. સતત તમને લાગે કે આ પ્રાપ્ત કરેલું બસ તો મને વધુ મળી ગયું. અને એ જે પ્રાપ્ત કરી લેશો તમે, તોય તમે ખુશ તો નહીં રહી શકો. શું કામ? કારણ કે મન છે, મન તો ખૂબ વિચિત્ર છે. એ સતત નવા નવા તમને ચક્કરમાં ફસાયા કરશે. કંઈક પ્રાપ્ત કરી લો, ધારો કે તમે નાના મકાનમાં રહો છો તો શું કહેશે? ભાડાના મકાનમાં રહો છો તમે, તો તમારું મન શું કહેશે? અરે એક પોતાનું નાનું કેમ ન હોય, 2 રૂમનો કેમ ન હોય, મારું પોતાનું ઘર થઈ જાય, હું સુખપૂર્વક રહી શકીશ. થઈ ગયું તમારું 2 રૂમનું મકાન. તો હવે થોડું નાનું પડી રહ્યું છે. 1 BHK તો હોય, એટલીસ્ટ 1 BHK મળી જાય તમને, તોય તમે ખુશ છો? અરે નહીં, 2 BHK હોવું જોઈએ. જો ઘરે કોઈ આવે તો એને પણ મજા તો આવી જોઈએ, થોડી જગ્યા તો હોય ઘરમાં. ચલો 2 BHK મળી ગયું, હવે ખુશ? નહીં, હવે ખુશ નથી. શું કામ? અરે થોડુંક રો હાઉસ બની જાય. નાનું તો નાનું પણ રો હાઉસ હોવું જોઈએ. જમીન ઉપર ઘર હોય, આ શું હવામાં લટકવાનું, ટાવરમાં રહેવાનું. એ મળી ગયું, હવે ખુશ છો? નહીં. થોડુંક બંગલો જેવું બની જાય ને તો બસ, તો મજા આવી જાય જીવનમાં. તો બંગલો મળી ગયું તમને, હવે ખુશ છો? ના. તો અરે મારી સિટીમાં તો બંગલો બની ગયો, એક થોડું મેટ્રો સિટીમાં બની જાય તો કોઈક વાત થાય. મુંબઈમાં થઈ જાય, મુંબઈ, પૂના, દિલ્હી આવી કોઈ જગ્યા પર બંગલો બની જાય ને તો મજા છે. અને મુંબઈમાં મકાન બની ગયું, હવે ખુશ છો? ના. હવે કહેશે કે લંડનમાં બની જાય એક મકાન તો મજા છે, તો આનંદ છે મને. તો લંડનમાં એ બની ગયો થોડાક સમયમાં, હવે ખુશ છો? અરે ના, લંડનમાં તો બની ગયું, વાત તો સારી છે, એક અમેરિકામાં હોવું જોઈએ. વ્યાપાર અમારું વધી રહ્યું છે, એક અમેરિકામાં એ હોવું જોઈએ, અમેરિકામાં મળી ગયું, હવે તો ખુશ છો? નહીં. અરે હવે ખુશ નથી. હવે શું જોઈએ છે તમને? હવે ચંદ્ર ઉપર એક પ્લોટ મળી જાય તો મને મજા આવી જાય. આ છે અમર્યાદિત તૃષ્ણાઓ, ક્યારે પૂર્ણ થતી નથી. તમને સતત એ ફસાયા જ કરશે. કોઈ ગાડી, કોઈ પણ ઉદાહરણ અહીંયા લઈ લો, જ્યાં સુધી એ છે ત્યાં સુધી એની કદર નહીં હોય તમને. અને તો હજી આ મેળવી લો, હજી પેલું મેળવી લો. આ સતત એની અંદર આપણે ફસાયા કરીએ છીએ. શું કામ? રજોરાગાત્મકમ વિદ્ધિ, કારણ છે રજોગુણ. આ રજોગુણ ફસાવે છે. કેવી રીતે? તૃષ્ણા સંગત સમુદ્ભવમ. અમર્યાદિત ઈચ્છાઓ છે અહીંયા. અરે ઓવર ડ્યુટી કરવા હું તૈયાર છું. 8 કલાક કામ કરું છું, અરે 10-12 કલાક કામ કરીશ. બસ મારી ઈચ્છાઓ પૂરી થઈ જાય, મને આટલું ઇન્કમ છે એ મળી રહે, મારી એટલી સેલરી મને મળી રહે, હું તો સન્ડેના દિવસે પણ આવવા તૈયાર છું. આવું શું કામ? કારણ કે ઈચ્છાઓ અમર્યાદિત છે. તો શું થાય છે? બંધન. કયું? તો બાંધે છે આપણને કેવી રીતે? તન્નિબધ્નાતિ કૌન્તેય કર્મ સંગેન દેહિનમ. કર્મથી બંધન, સકામ કર્મથી તમને બાંધી દેશે. સતત આપણે પણ સાંભળીએ છીએ, ખૂબ પેશનેટ છે, વર્કોહોલિક, એવું પણ એક શબ્દ સાંભળતા હોય છે. અરે આ વ્યક્તિ કેવું છે? વર્કોહોલિક છે. હા, વર્કોહોલિક હોવું સારી વાત છે, પણ એક લિમિટ બધી જગ્યાએ હોવી જરૂરી છે. લિમિટમાં છે તો બધું સારું છે. અલ્ટિમેટ આ જ ગોલ નથી લાઈફનો કે તમે વર્કોહોલિક બનો. આટલા માટે આ અતિ દુર્લભ માનવ દેહ મળ્યું નથી. આ સમજવું જરૂરી છે. તમોગુણી વ્યક્તિ શું કરી રહ્યો છે ભાઈ? હે ભરતપુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન. હે ભરતપુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો. હવે તમોગુણ કેવું છે? તો ટોટલ અંધકારમય છે, કારણ કે અજ્ઞાનથી જ ઉત્પન્ન થઈ રહ્યું છે. તો કેવું છે? તો સર્વદેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામો કયા છે? ઉન્માદ, પાગલ જેવું બિહેવ કરે છે વ્યક્તિ. આલસ્ય છે,
એને કંઈ પણ કરવા માટે તમે કહો કે આ કરવું જોઈએ, અરે સવારે વહેલા ઉઠવું જોઈએ, હા મેં સાંભળ્યું છે, મને ઉઠવું તો છે જ, આવતીકાલે ઉઠીશ. આવતીકાલે એને કહો કે ચલો આજે ઉઠવાનું હતું ને, વહેલા ઉઠી જાઓ, હેલ્થ માટે સારું કહેવાય. અરે હા પણ આજે તો અલાર્મ જ વાગ્યું નહીં મારું, તો ચેક કરવું પડશે, હવે તો 2 અલાર્મ રાખું છું, આવતીકાલે જરૂર ઉઠીશ. નેક્સ્ટ ડે આવી ગયું, અલાર્મ બંધ કરીને સુઈ ગયા ભાઈ સાહેબ, આજે ઉઠ્યા નહીં ઉઠ્યા. અરે થોડા 2-4 દિવસ જવા દો ને, ઠંડી વધી ગઈ છે, એક કામ કરો સન્ડે ના દિવસે ઉઠીશ. હા સન્ડે ના રજા હશે એટલે વધારે થાક નહીં હોય, મને આરામથી હું જલ્દી ઉઠી શકીશ એ દિવસે. ચલો સન્ડે આવી ગયું, આમ કરતા કરતા હવે આજે ઉઠો. અરે એક દિવસ તો છે કયું રવિવાર એટલે રજાનો દિવસ, એ દિવસે શું માથા પછી કરી રહ્યા છો મારી સાથે, અરે 10 વાગ્યા સુધી ઉઠાડવાનું નહીં આજે તો મને, આલસ. તો વધારે ને જેટલો ઊંઘ લેતો હશે એ ઓછી જ પડશે એને. એ 6 કલાક ઊંઘ લેતો હોય, 8 કલાક ઊંઘ લેતો હોય, 10 કલાક ઊંઘ લેતો હોય ને, તો ઉઠીને એમ જ કહેશે અરે ઊંઘ જ નહીં થઈ મારી. તો આ તમોગુણનો પ્રભાવ છે. નિદ્રા, સતત એને નિદ્રા આવતી હશે, આલસ્ય, ઉન્માદ, ખૂબ પાગલપન હશે. જમવામાં થોડું ઘણું ઓછું વધુ થઈ જાય તો આમ જોવા મળશે ને આપણને આવા લોકો, આમ થાળીઓ ઘા કરી દેતા હશે. અરે તારી માં આટલું નથી શીખડાવ્યું તને, આટલા વર્ષોથી રસોઈ બનાવે છે, આ નથી તું શીખી અત્યાર સુધીમાં, જો મીઠું કેટલું વધારે છે, અરે મરચ કેટલા મરચા નાખ્યા છે, આખો પેકેટ નાખી દીધું. આવા કહેવા વાળા મળે છે ને આપણને, કે પાગલપન, ઉન્માદ, તો તમોગુણના કારણે. તો હે ભરતપુત્ર, અહીંયા રિવિઝન થઈ રહ્યું છે, ફરીથી રિવિઝન કરાવી રહ્યા છે. શું? સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, સુખ સંગીન જ્ઞાન સંગીન. રજોગુણ છે સકામ કર્મથી, અને તમોગુણ છે તો પ્રમાદે સંજયત્યુત. અરે મનુષ્યના જ્ઞાનને જ ઢાંકી દે છે અને પ્રમાદથી, પાગલપનથી બાંધી દે છે તમોગુણ. તો આપણને લાગે અચ્છા 3 ગુણ છે, તો એવું હશે ને કે એવું હોય છે ભગવાન કે ચલો કોઈ વ્યક્તિ ઉપર રજોગુણમાં છે, કોઈ વ્યક્તિ તો રજોગુણમાં જ છે, કોઈ સત્વગુણમાં છે તો સત્વગુણમાં છે, એવું છે ભગવાન? ભગવાન કહે છે ના 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 ના, પ્રભાવ વધઘટ થતી હોય છે પ્રભાવમાં. કેવી રીતે? એક તો સ્થાનનો પ્રભાવ પડે છે એના ઉપર, કે કયો ગુણનો પ્રભાવ તમારા ઉપર પડી રહ્યો છે, અને બીજો તો સમય અનુસાર પણ ગુણ વધઘટ કર્યા કરે છે. આ સતત આપણે આ ફોટોમાં જોઈ રહ્યા છીએ ટગ ઓફ વોર. તમે બધા સાંભળેલું છે ને કે 2 ટીમ હોય છે, એક ટીમ છે દોરડું મોટું લઈ લે છે, અને 2 ટીમ હોય છે, અને એક બાજુથી એક ટીમ વાળા રસ્તો જે છે એ પોતાની બાજુ ખેંચી રહ્યા છે, ને બીજી બાજુથી બીજી ટીમ વાળા, અને જે પડી જાય એ હારી ગયા, અને જે ઉભા છે પડ્યા નથી તો એ જીતી ગયા. તો અહીંયા ટગ ઓફ વોર સતત ચાલી રહ્યું છે. કોની સાથે? મનની સાથે. કોણ કરી રહ્યું છે? અરે આ 3 જણ છે ને દોરડા ખેંચવા વાળા. કોણ છે 3 જણ? બોલો તો કોણ ખેંચી રહ્યું છે દોરડાને સતત? કોણ છે 3 જણ જે દોરડાને ખેંચી? મન બુદ્ધિ ને અહંકાર. મન, બુદ્ધિ, અહંકાર. અહંકાર. હરે કૃષ્ણ. સત્વ, રજસ અને તમસ, તમસ, ત્રણેય ગુણો વાળા. જી માતાજી, ધન્યવાદ. મન તો ખેંચાઈ રહ્યું છે. પ્રશ્ન મેં પૂછ્યું કે મનને કોણ ખેંચે છે? કોણ 3 જણ છે જે મનને ખેંચી રહ્યા છે? 3 ગુણ સત્વ, રજસ. જી માતાજી, જી જી જી, ધન્યવાદ. તો 3 ગુણ જે છે પ્રકૃતિના, આ સત્વગુણ, રજોગુણ, તમોગુણ, ભૂલી ગયા? અત્યાર સુધી એ જ તો ચર્ચા કરી રહ્યા છે. આ 3 ગુણ સતત ખેંચી રહ્યા છે. કેવી રીતે ખેંચે છે? તો એક તો સમયનો પ્રભાવ કેવી રીતે? તો તમે જ્યારે શું કામ આપણને કહેવામાં આવે છે કે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, તો અનેક જગ્યાએ વર્ણન મળશે. તમે યુટ્યુબ ખોલી દો, અનેક શાસ્ત્રોક્ત સંદર્ભ મળી જશે. મોડર્ન સાયન્સના પણ તમને રેફરન્સીસ મળી રહેશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી થાય છે શું. પ્રકૃતિ સાથે આપણે ચાલીએ ને તો પ્રકૃતિ આપણે અનુકૂળતા પ્રદાન કરે છે. આપણે શું કરીએ છીએ? પ્રકૃતિથી વિપરીત ચાલીએ છીએ, એટલા માટે પ્રતિકૂળતા આપે છે, ને આપણે બીમાર થતા હોય છે શારીરિક રીતે, અને વધારે આપણે જોવા જઈએ તો માનસિક રીતે. તો સ્વસ્થ રહેવું હોય, આનંદમાં રહેવું હોય તો પ્રકૃતિની સાથે ચાલો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. એ સમયે સૂર્યોદયથી પહેલા 1.5 કલાક બ્રહ્મ મુહૂર્ત, એ સમયે સત્વ ગુણનો પ્રભાવ છે એ આપણા ઉપર વધારે પડે છે સૂર્યોદયની પહેલા સમયની. એટલા માટે જે કાર્ય કરીશું એમાં સિદ્ધિ જલ્દી પ્રાપ્ત થશે, કાર્ય સિદ્ધિ થતી રહેશે. એટલા માટે આપણે આ જે સમય છે ખૂબ મહત્વપૂર્ણ, આપણે કૃષ્ણને સમર્પિત કરતા હોય છે. એ સમયે ચેન્ટિંગ કરો,
તો ખૂબ સારું, બ્રેન પણ શાર્પ થાય છે, ઘણા બધા લાભ છે. તો આપણે પછી સમય આવી ગયું સૂર્યોદયનું. સૂર્યોદયની પાછળ શું થાય છે? રજોગુણનું પ્રભાવ વધી રહ્યું છે. હવે શું થશે? તો હવે તમને તમારા બધા જ ગ્રહ કાર્ય હશે અથવા ઓફિસના વર્ક છે બધું યાદ આવી જશે. અરે મારું તો આ કામ કરવું છે, અરે સ્કૂલની તૈયારી છે, અરે બાળકોની તૈયારી છે, અરે મારે તો ભોજન બનાવવાનું છે, અરે મારે તો ત્યાં જવાનું હતું, જલ્દી જલ્દી રેડી થઈને નીકળી જાઉં ઘરથી. તો કારણ કે સમયનો પ્રભાવ પડે છે, રજોગુણ વધી ગયું. હવે દિવસ દરમિયાન તમે ખૂબ એક્ટિવ મોડ પર આવી જાઓ છો ને, જેમ હું કહેતી હોઉં છું ને, ચલો એક્ટિવ મોડ ઓન કરી દો. તો આ સૂર્યોદય એક્ટિવ મોડ ઓન કરી દે છે આપણું ઓટોમેટિક. આપણે એક્ટિવ થઈને ફટાફટ કામ કરવા લાગી જઈએ. અને જેમ સાંજ પડી ગઈ તો આપણે થાકી ગયા છીએ અને હવે તો બસ કોઈના સાથે ઓફિસથી થાકી હારીને આવ્યા છીએ, કોઈ સાથે વાત કરવાની ઈચ્છા નથી. હવે શું થઈ રહ્યું છે? અરે હવે તો બસ મારે એક જ ઈચ્છા છે કે હું આરામ કરું, કોઈ સાથે બોલવું નહીં, કઈ નહીં, આરામ કરીશું. તો આ જે છે તમો ગુણ. તમને ઊંઘ આવી રહી છે, તમે થાકી ગયા છો, તો તમો ગુણનો પ્રભાવ. સમયની અનુસાર ગુણોનો પ્રભાવ. બીજો કે જગ્યા સ્થાન અનુસાર તમે કોઈ મંદિરે ગયા છો, કોઈ તમે એવા પવિત્ર સ્થાને ગયા છો, તો એ ગુણનો પ્રભાવ તમારા ઉપર અચૂક પડશે. અને એ સમય આપણે કેવા થઈ જઈએ, બધાને જોઈને આપણે પણ ખૂબ આનંદમાં, ઓહો આપણા જેવો તો ભક્ત જ કોઈ નહીં હોય, એવી અનુભૂતિ તો થાય છે આપણને એટલીસ્ટ. તો એ સમય કેવું થાય છે કે આપણે પણ હરે કૃષ્ણ કહીને બોલાવી રહ્યા છે, હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી. અને જેવા બહાર નીકળ્યા મંદિરેથી, હવે ગુણ બદલાઈ ગયો, રજોગુણનો પ્રભાવ વધી રહ્યું છે. અને થોડુંક પણ કોઈ ગાડીને આપણી કટ મારીને નીકળી જાય તો તરત જ આપણું માથું સટકી જાય, તરત જ આપણે એને, ઓ ભાઈઓ, આંખો છે કે નહીં, આંખો છે કે બટાટા, જોઈને તો ચલાવો ગાડી, એવું આપણે કહેતા થઈ જાય. ન કહીએ તો મનમાં તો બોલી જ દઈએ કે હું પાગલ માણસ છે, જોઈને પણ નથી ચાલતું. શું કામ? હવે અહીંયા રજોગુણનો પ્રભાવ વધી જાય છે. તો સતત આ ગુણોના વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને મન આપણું છે એ તણાઈ રહ્યું છે. કોઈક વાર આ ગુણનો પ્રાધાન્ય છે, કોઈક વાર બીજા ગુણનો પ્રાધાન્ય છે. આવી રીતે સતત આ યુદ્ધ ચાલે છે, સતત આ કહેવાય ને કે સ્ટ્રગલ ચાલી રહી છે મનની સાથે. જ્યારે શરીરના સર્વ દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય. કેટલા દ્વાર છે શરીરમાં? બોલો. અને કયા કયા છે? ફટાફટ બોલો. 9 દ્વાર. હરે કૃષ્ણ. 9 દ્વાર. કયા કયા? આંખ, કાન, નાક, આંખ અને 2 નાકના ફોડવા, મોઢું 1, ગુદા અને જનેન્દ્રિય 1. હરે 9 દ્વારે પુરે દેહી. જી માતાજી ધન્યવાદ. 5મા અધ્યાયમાં ભણ્યા હતા. 9 દ્વાર છે આ નગરીમાં. કઈ નગરી? શરીર રૂપી નગરી. તો 9 દ્વાર છે, તો 9 દ્વાર સત્વગુણ માં છે. કેવી રીતે ખબર પડશે? તો જ્ઞાનથી જયારે પ્રકાશિત, આપણને લાગે કે જ્ઞાનથી પ્રકાશિત કેવી રીતે સમજવું? ઉપરના બધા દ્વારોને જયારે તમે ભક્તિમાં લગાવો છો, જ્ઞાનમાં લગાવો છો, તો નીચેના દ્વારો ઓટોમેટિક લાગી જશે. તો હે વરસ શ્રેષ્ઠ, જયારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે રજોગુણની અનુભૂતિ કેવી રીતે થશે? આસક્તિ, કોઈ વસ્તુ અથવા વ્યક્તિ પ્રત્યે અત્યંત આસક્તિ. આ કેવળ મારી જ છે, વસ્તુ હોય કે વ્યક્તિ હોય. અને ના મળે તો આપણે જોતા હોય છે ને, તરત જ મોઢા ઉપર એસિડ ફેંકી દેવામાં આવે, આવું બધું પતનના કારણોમાં આપણે જોતા હોય છે બીજા અધ્યાયમાં. આસક્તિ. બીજો સકામ કર્મ. ખૂબ આપણને જોવા મળશે કે ખૂબ એક્ટિવ, એટલે વધારે જ એક્ટિવ છે, સતત એ કામ જ કરી રહ્યું છે, કંઈક ને કંઈક કામ જ કાઢીને બેઠું છે. ક્યારે આપણને નવરા નહીં દેખાય. આવા જે રજોગુણ જેના અંદર પ્રાધાન્ય છે, ઉગ્ર ઉદ્યમ કરતા જશે કંઈ ને કંઈ. આજે આ કાઢી લીધું એક્સ્ટ્રા વર્ક, આવતીકાલે બીજું કઈ કાઢી લેશે. આ રજોગુણ આમ જોવા જઈએ ને તો આપણા બધાની અંદર આ જ ગુણનો પ્રાધાન્ય છે. આપણે બધા આ જ અવસ્થામાં છીએ, પણ એમાં પણ જો થોડું ઘણું ડિફરન્શિએટ કરવું હોય તો તમે જોયું હશે, તમારા ઘરમાં પણ એખાદી વ્યક્તિ એવી હશે કે આપણે કહીએ ને કે પોતે પગ વાળીને બેસે નહીં અને બીજાને પણ, એમને આજુબાજુ જેટલા જણ હશે ને એમને પણ શાંતિથી નહીં બેસવા દે, કારણ કે પોતે હાઈપર એક્ટિવ છે, ઉગ્ર ઉદ્યમ કર્યા જ કરે છે અને બીજાને પણ લગાવ્યા કરશે. આ ઉગ્ર ઉદ્યમ. અનિયંત્રિત ઈચ્છા અને લાલસા. આવા હજી મેળવવું છે. કામના છે. અહીંયા કામનાનો અર્થ છે જે તમારું નથી એ ભોગવવાની ઈચ્છા. આવા લક્ષણો પ્રકટ થાય છે. તમોગુણ. તો હે ગુરુપુત્ર, જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થઈ જાય તો અંધકાર જ અંધકાર છે. જડતા છે, જડ બુદ્ધિ થઈ જાય છે. એ લોકોને તમે ગમે તેટલો સમજાવો એ નહીં સમજે. ઉન્માદ છે અને મોહ વ્યક્ત થાય છે. એડિક્ટ અહીંયા આપણે જોવા મળે છે કે આપણી જે પેઢી છે, આવનારી યુથ જે છે, આપણું જે યુવા પેઢી છે,
એ આપણને જોઈ રહ્યા છે કે ખૂબ સરળતાથી અને ખૂબ દુર્ભાગ્ય કહેવાય આપણું કે આ તમો ગુણની તરફ એ પ્રયાણ કરી રહ્યા છે. આપણે આ વર્ગની શરૂઆત કરી. કયા દિવસે શરૂઆત થઈ આપણા વર્ગની? બોલો તો તારીખ શું હતી? 1 જાન્યુઆરી. થોડું 5-10 1 મિનિટ જાન્યુઆરી. વધારે લાગી રહ્યું છે રોજ કરતા, કારણ કે લેટ જોઈન કર્યું ને આપણે રેકોર્ડિંગ માટે વેટ કરતા હતા, તો થોડોક સમય આપજો મને. હા, 1 જાન્યુઆરી. જી, 1 જાન્યુઆરી 2026. એ દિવસે આપણે જોયું, ચર્ચા ઘણી વખત કરી ચુક્યા છે, પણ અહીંયા ફરીથી મને યાદ આવે છે. આપણે તો ભગવત કૃપા કહેવાય આપણા ઉપર કે કારણ કે બિન સત્સંગ વિવેક ન હોઈ, અને એ પણ ક્યારે મળે તો રામ કૃપા બીનું સુલભ ન સોઈ. પ્રભુ શ્રી રામની, પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા ન હોય તો સત્સંગે ના મળે. આપણને મળ્યું તો કૃપા કહેવાય. પણ ઘણા લોકો આપણે જોઈ રહ્યા હતા ને, રીલ્સની વાત કરી એના પહેલા, શું શું નથી કરી રહ્યા. 18 કરોડ લગભગ આ જ આંકડું હતું. 18 હતું કે એના કરતા વધારે હતું, ખ્યાલ નથી. એટલું હું જોઈ રહી હતી, વિડીયોમાં બોલતા હતા કે આટલો અલ્કોહોલ માત્ર એક રાત્રિમાં વેચાયું હતું આખા આપણા દેશમાં. વિચાર કરો, એટલા પ્રમાણમાં. ને આપણે જોયું ને કે બહેનો છે, દીકરીઓ છે, વસ્ત્રોની ભાન નથી અને આવી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે અને હાઈલી એજ્યુકેટેડ છે. અરે આ એજ્યુકેશનનો શું અર્થ? જે વિનમ્રતા તમારી અંદર ના લાવી શકે. ગઈકાલે ભણ્યા 13મા અધ્યાયમાં જ્ઞાનનો અર્થ શું છે? તો સૌથી પહેલા વિનમ્રતા આવે તમારી અંદર. એ જ નથી તમારી અંદર. આ જ્ઞાનનો શું અર્થ? સો કોલ તમે આ ભૌતિક જગતનું ગમે તેટલું જ્ઞાન લો છો, તમે આ આલ્કોહોલમાં ડૂબી રહ્યા છો, તમે આ કુટેવોમાં પડી રહ્યા છો. આ છે નેક્સ્ટ જનરેશન કે પોતાના નાના નાના 3-4 વર્ષના બાળકને ઓટોમાં બેસાડીને બારમાં જઈ રહી છે એની માતા, એ આલ્કોહોલ લઈ રહી છે. હવે પોતાને ભાન નથી પોતાની, બાળકનું ધ્યાન કેવી રીતે રાખશે? પછી ઓટો ડ્રાઈવર પોલીસને ફોન કરે છે. આ બધું થઈ રહ્યું હતું આ 1 જાન્યુઆરી આપણે જોયું. કેટલું દુર્ભાગ્ય કહેવાય. નેક્સ્ટ પેઢી જે છે આપણી ક્યાં જઈ રહી છે? તો તમોગુણની તરફ ખૂબ સરળતાથી દેખાદેખીમાં આપણે જોઈ રહ્યા છે અત્યારે. તો વિદેશના લોકો અટ્રેક્ટ થઈ રહ્યા છે સનાતન ધર્મ પ્રત્યે. એમને ગમી રહ્યું છે કે વૈદિક પરિધાન, એમને ગમે છે હરે કૃષ્ણનો અમે કીર્તન કરીએ, નાચીએ. નાચો, ગાઓ, સારું સારું ખાઓ, કોઈ એમાં મનાઈ નથી, કોઈ બુરાઈ પણ નથી, કોઈ ખરાબ વાત નથી. પણ જગ્યા કઈ છે? કોના પ્રસન્નતા માટે કરી રહ્યા છો? તમે ઇન્દ્રિય તૃપ્તિ માટે કરશો તો નો ડાઉટ કે તમે પતન જ થશે તમારું. પણ એ જ વસ્તુ તમે કરી રહ્યા છો, નાચી રહ્યા છો, ગાઈ રહ્યા છો, સરસ મજાનું ભોજન લઈ રહ્યા છો, પણ કોની પ્રસન્નતા છે અહીંયા? કૃષ્ણની. કીર્તનમાં નાચી રહ્યા છો, તમે કીર્તન ગાઈ રહ્યા છો. ગાઓ ને, શ્રીલ પ્રભુપાદજી એટલે તો આપ્યું છે આપણને કે ડાન્સ, સિંગ એન્ડ ચેન્ટ. બહુ સરળ વસ્તી આપી દીધી છે, તો કરો એ બધું જ, પણ કૃષ્ણ માટે, કૃષ્ણની પ્રસન્નતા માટે. તો આપણને એ ભગવત પ્રાપ્તિ કરાવશે. અધરવાઇઝ અહીંયા કીધું છે ને, અધમથી અધન યોની આપણને પ્રાપ્ત કરાવી હતી. કારણ કે આગળ આપણે જોઈશું શ્લોકમાં આ છે કે ગતિ કેવી થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ છે એ સત્વગુણમાં એનું મૃત્યુ થશે, કે સત્વગુણનો પ્રાધાન્ય હતો અને મૃત્યુ થયું, તો ક્યાં જશે? તો કહી રહ્યા છે કે મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થશે. જો સમજવું ખૂબ મહત્વનું છે કે મહર્ષિઓનો લોક ક્યાં છે? મહરલોક ક્યાં છે? પહેલા તો એ બતાવો. કયા જગતમાં આવે છે? ક્યાં આવે છે? એ ગોલોક ચાર્ટના આધારે બોલો. ભૌતિક જંગલમાં. જગતમાં જ આવે છે. હા, એક ભૌતિક બ્રહ્માંડ. જગતમાં જ આવે છે. હા, ભૌતિક જગતમાં જ કહેવાય છે. કારણ કે એક બ્રહ્માંડમાં કેટલા લોક છે ટોટલ? 14 લોક. 14 લોક. 14 લોકમાંથી આપણે મિડલમાં છીએ, ભૂરલોક. તો ઉચ્ચ લોકમાં આવે છે મહરલોક છે, અરે જનલોક, તપોલોક. અરે બ્રહ્માજીનો સત્યલોક એ મળી જાય તોય ફાયદો શું છે? આપણે જોયું હતું 9મા અધ્યાયમાં કે ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ. અરે આવવું તો અહીંયા જ છે ફરીથી. લોટ કે બુદ્ધુ ઘર કો આય એવી પરિસ્થિતિ થઈ જશે જ્યારે પુણ્ય ખતમ ને ફરીથી અહીંયા આવી જશું ત્યારે. તો કહેવાનું તાત્પર્ય છે કે સત્વગુણમાં મૃત્યુ થશે તો વધુમાં વધુ ઉચ્ચ લોકની પ્રાપ્તિ થશે, જે એક ભૌતિક જગતનો જ ભાગ છે. હજી ભગવત પ્રાપ્તિ નથી થઈ, હજી વૈકુંઠની પ્રાપ્તિ નથી થઈ. ને ભૌતિક જગતમાં છો તમે, તો ઉચ્ચથી ઉચ્ચ બ્રહ્માજીના લોકમાં હશો તો પણ આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન. શું થવાનું છે અહીંયા? ફરીથી ફરીથી જન્મ મૃત્યુ જરા વ્યાધિ. તો ફાયદો શું છે? રજોગુણમાં મૃત્યુ થાય તો કહે છે કે સકામ કર્મ કરનારાઓમાં, એટલે કે અહીંયા ને અહીંયા પૃથ્વી લોક પર જન્મ લે છે. પણ
માનવ દેહ મળશે કે નહીં એ ફરીથી ડિપેન્ડ કરશે કે કેવા કર્મો હતા. રજોગુણમાં છો તમે, માનવ દેહ મળી રહ્યું છે કે નહીં, અથવા તો કયું યોની મળી રહી છે. પણ જો તમો ગુણમાં મૃત્યુ થશે તો મૂઢ યોની શું જાયતે. તમો ગુણમાં મૃત્યુ થશે તો કીધું છે કે મૂઢ યોની કોણ છે? મનુષ્ય યોનીને આપણે કહેવાય છે, શું કહેવાય છે મનુષ્ય યોનીને? સો કોણ કહેવાય છે ને કે બુદ્ધિજીવી, આમ કહેવાય છે ને, બુદ્ધિજીવી મનુષ્ય દેહ છે. તો હવે મૂઢ યોની કોણ છે? તો પછી મૂર્ખ, તો જે પશુ યોની છે. કારણ કે અહીંયા વિવેક નથી, સારું નરસું, શું કરવું જોઈએ, હાયર પર્પઝ ઓફ લાઈફ, આ બધું, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, આ પશુ યોનીમાં નથી. તો મૂઢ યોની શું? એટલે કે પશુ યોની. તમને ખૂબ શોખ હતું ઊંઘવાનું, નિદ્રા કરવાનું, અરે ઊંઘ જ નથી થઈ રહી મારી, રીંછની યોની પ્રાપ્ત થશે, મહિના સુધી સુતા રહો. પછી ખૂબ ગંદુ કઈ ખાવાનું શોખ, તો શુકરની યોની પ્રાપ્ત થઈ જશે તમને. અચ્છા, માંસાહાર કરવાનું ખૂબ શોખ છે તો હિંસક પશુઓની યોની મળે છે. અને અંગ પ્રદર્શન કરવાનું, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ટરનેટ ખોલીએ છીએ, ન્યૂઝ, ઇવન ટીવી ઉપર પણ આપણે ન્યૂઝ ચેનલ ખોલીએ, શું એડમાં જોવા મળી રહ્યું છે? નગ્નતા, નિર્લજ્જતા આ જ પીરસાઈ રહી છે. ખૂબ શોખ છે તમારે ટૂંકા ટૂંકા વસ્ત્રો પહેરીને પોતાને મોડર્ન, ગ્લેમર એવું પ્રૂવ કરવાની. ઘણા બધા સેલિબ્રિટીઝ અત્યારે જોઈ રહ્યા છે ને કે શરૂઆત તો થઈ હતી ભજન ગાયક તરીકે, ને હવે જયારે પ્રસિદ્ધિ મળી ગઈ, હવે જયારે બોલિવૂડમાં પ્રસિદ્ધિ એક સિંગર તરીકે મળી ગઈ, તો કેવા કેવા ગંદા ગીત છે, કેવા કેવા ડાન્સના સ્ટેપ્સ કરતા જોવા મળી રહ્યા છે, કેવા કેવા કપડા વસ્ત્રો પણ પહેરી રહ્યા છે. વિચાર કરો. તો આવું કરશો તો વૃક્ષયોની અનેક વર્ષો સુધી તમે પડ્યા હશો. તડકો છે, તાડ છે, ગરમી છે, તમે ખૂબ શોખ હતું ને અંગ પ્રદર્શન કરવાનું, તો હવે જ રહો આ યોનિમાં. તો પુણ્ય કર્મનું ફળ શુદ્ધ છે, સાત્વિક ગુણમાં કહેવાય છે, પણ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે. સારી વાતો થશે, પુણ્ય કર્મ કર્યા હશે તો સુખની અનુભૂતિ થઈ શકે, પણ હા, પરમ આનંદની અનુભૂતિ અહીંયા હજી નહીં થાય. કારણ કે સત્વગુણ જે છે એ તમને એ લેવલ સુધી નહીં પહોંચાડી શકે. સત્વગુણ પ્લેટફોર્મ જરૂર છે, પણ પરમ આનંદની અનુભૂતિ ક્યારે થાય છે? કૃષ્ણ સાથે જોડાઈએ, ભક્તિમય સેવામાં જોડાઈએ. રજોગુણ તો દુઃખમાં, અને તમોગુણમાં કરેલા કાર્ય તો બધા કેવા છે? તો મૂર્ખામીમાં પરિણમે છે, પતન થાય છે. સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, અને રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે. એક જ વ્યક્તિ છે, એના જ અલગ અલગ પિક્ચર છે. સત્વગુણમાં છે તો આપણને સરસ મજાની એની સ્માઇલ દેખાઈ રહી છે, રજોગુણમાં છે તો વિચલિત છે મન એનું, શાંત નથી. તમોગુણમાં એ જ વ્યક્તિ હશે તો પ્રમાદ, મોહ, અજ્ઞાન જોવા મળે છે. એક ઓરા આપણે કહીએ છીએ ને કે કોઈ એક વ્યક્તિનો એક ઓરા હોય છે, વાઇબ્સ આવે છે એની અંદરથી, એક પોઝિટિવ હોય છે, એક નેગેટિવ હોય છે. તો કોઈની સાથે આપણે મળી આવીએ ને, ભલે એ તો એને મળવાની ઈચ્છા થાય આપણને, કે વારંવાર એની નજીક રહીએ, ભલે એની સાથે વધારે વાતચીત નહીં થાય તો પણ આપણને લાગે છે કે અરે આની નજીક રહું હું, આની સમીપ રહું હું. તો કારણ કે એક પીસ ઓફ માઇન્ડની અનુભૂતિ થાય છે. શું કામ આ થયું? એના ઓરાને લીધે. એનું જે ઓરા હતું એ પોઝિટિવ હતું, એનું જે ઓરા હતું એ આધ્યાત્મિક હતું. તો એના સંપર્કમાં આવવા માત્રથી, એના ઓરામાં પ્રવેશ કરવા માત્રથી તમારું પણ મન ગમે તેટલું વિચલિત હશે તો શાંત થઈ જશે. તમને લાગશે કે બસ હવે મને કાંઈ નથી જોઈતું, શાંતિ મળી ગઈ, પીસ ઓફ માઇન્ડ. તો કોઈ વ્યક્તિ એવા હોય છે કે એમના ઓરામાં આવી ગયા, તમે એમના નેગેટિવ ઓરામાં આવી ગયા, તો એવું થાય તમને એટલો બધો ટેન્શન આપી દેશે. એમની પાસે વાતો જ એવી હશે, ટેન્શન નહીં. તમે કહો કે સાધારણ શરદી થઈ છે, તો શરદીની બીમારી અમારે એક ફઈબા, એટલે અમારા પપ્પાએ બેન બનાવ્યા હતા, એ યાદ આવી રહ્યા છે અહીંયા. એમને જ્યારે પણ મળીએ ને આપણે, તમે કહી દો બસ એમની પાસે જઈને, એટલી નેગેટિવ વાતો કરે. તમે કહી દો કે શરદી થઈ છે, હવે તમારા શરદીને કોરોનામાં ફેરવી દેશે, ને કોરોનાથી તમારું મૃત્યુ સુધી તમને તો એ પહોંચાડી દેશે. ઘરે આવી જઈએ આપણે, 1 દિવસ 2 દિવસનું નહીં, 8 દિવસનું ટેન્શન ભેગો લઈને આવતા છે આપણને. પછી થાય ઘરે આવીને વિચાર કરી તો શું કામ મળ્યા એમને, ને મળ્યા તો મળ્યા, શું કામ વાત કરી એમની સાથે. તો એવો એક ઓરા હોય છે વ્યક્તિનો. આ ઓરા શું છે? તો જે ગુણનું પ્રાધાન્ય છે એના મુજબ. અને આ ગુણ આપણે જોઈએ ને કે વારંવાર સ્વિંગ થઈ રહ્યા છે, તો આપણે કહેતા હોય છે ને કે મૂડ સ્વિંગ થઈ રહ્યું છે, મૂડ સ્વિંગ થાય છે. તો આ મૂડ સ્વિંગ નથી, આ મોડ સ્વિંગ છે. મોડ એટલે કે ગુણ. એ જ વ્યક્તિ સત્વગુણમાં અલગ છે, રજોગુણમાં અલગ છે, તમોગુણમાં બદલાઈ જાય છે. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા, સત્વગુણ છે તો ઉર્ધ્વ ગતિ, પ્લેન જે છે તમારો ટેક ઓફ કરી લે છે, ઉચ્ચ લોક. મધ્યે તિષ્ઠતિ રાજસા,
રજોગુણમાં છો તો અહીંયા ને અહીંયા રહેશો તો રનવે ઉપર તમારું પ્લેન દોડી રહ્યું છે, બસ ટેક ઓફ નથી કરી શકતું રજોગુણ. તો જગન્ય ગુણ વૃત્તિસ્થા, તમો ગુણને જગન્ય કીધું છે. તો શું થશે? અધો ગચ્છન્તિ તામસા. કયું ગુણ છે? તામસિક ગુણ જે છે એને જગન્ય કીધું છે. જો તમો ગુણમાં હશો તો ક્રેશ, પ્લેન તમારું ક્રેશ થઈ જશે, અધોગતિ. અત્યારે જ એક દુર્ઘટના બની, ખૂબ દુઃખપૂર્વક, દુર્ભાગ્ય કહેવાય, અમદાવાદમાં જ થયું હતું ને પ્લેન ક્રેશ. તો કેટલાક નિર્દોષ છે એ વ્યક્તિઓનું એમાં મૃત્યુ થઈ ગયું. પ્લેન ક્રેશ થઈ ગયું તો શું થાય છે? તમે જોયું, આપણે બધાએ જોયું કે શું થાય છે પ્લેન ક્રેશમાં. વિનાશ થઈ રહ્યું છે. તો સેમ વે પતન થઈ રહ્યું છે. તો તમો ગુણનું જો પ્રાધાન્ય છે તો વિનાશ થશે. એક બ્રહ્માંડની રચના અહીંયા છે ને આપણે સેન્ટરમાં છીએ, ભૂલોકમાં, ઉપરના લોક, નીચેના લોક સમજવા માટે આપેલું છે, જે ગોલોક ચાર્ટમાં આપણે ઓલરેડી ચર્ચા કરી ચુક્યા છે, ભૌતિક જગત. તો હવે તમે મને કહો, અત્યારે જે શ્લોક ભણ્યા એના આધારે, કે જો સત્વ ગુણ હશે તો ભગવત ધામની પ્રાપ્તિ થશે કે નહીં? હાજી કે નાજી? શું લાગે છે તમને? સત્વગુણમાં અત્યારે શ્લોક તો ભણ્યા છે આપણે, બોલો. ભગવત ધામની પ્રાપ્તિ થશે? થઈ શકશે. જરૂરી નથી. માતાજી, નહીં થાય સત્વગુણમાં. અત્યારે તો આપણે ભણ્યા, શ્લોક ભૂલી ગયા એટલી વારમાં જ. તો ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વા, અરે ઉચ્ચ લોક જ મળશે તમને. ઉચ્ચ લોક ક્યાં છે? એક બ્રહ્માંડમાં. 14 લોક ક્યાં છે? આ તો જો આ પિક્ચરમાં એ જ તો જોવાનું છે. આ 14 લોક એક બ્રહ્માંડની જ અંદર છે. હજી એક બ્રહ્માંડને પાર કરીએ તો આખું ભૌતિક જગત છે, અસંખ્ય બ્રહ્માંડ છે, એને પાર કરીને શરૂ થાય છે આધ્યાત્મિક વિશ્વ, જ્યાં વૈકુંઠ ભગવાનની મથુરા નગરી, દ્વારિકા નગરી, અયોધ્યા નગરી જ્યાં આવેલી છે, ગોલોક વૃંદાવન ધામ, એ છે ભગવાનનો દિવ્ય ધામ, એટલે કે આધ્યાત્મિક જગત. ત્યાં તો હવે ક્યાંથી જઈશું આપણે? સત્વ ગુણમાં તમે છો તો વધુમાં વધુ ઉચ્ચ લોક, જે એક બ્રહ્માંડમાં જ છે. આ સમજવો આજના અધ્યાયનો ટેક અવે મેસેજ જ આ છે. ભલે ને સત્વગુણમાં હશો પણ ભગવત ધામની પ્રાપ્તિ નહીં થાય. ક્યારે થશે? ગુણોને પાર કરશો તો જ થશે, ગુણાતીત અવસ્થામાં, અધરવાઇઝ નહીં. જ્યારે કોઈ મનુષ્ય જાણી લે શું કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય કોઈ છે જ નહીં કરતા ધરતા. મેઇન પ્રાધાન્ય જે છે પ્રકૃતિના ગુણો, અને પરમેશ્વર પણ છે ગુણોની સાથે સાથે. તો પરમેશ્વર કેવા છે? તો ગુણાતીત, ગુણોથી પર. ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. આપણે પણ ભગવાનનું જે દિવ્ય સ્વભાવ છે, એટલે કે ગુણાતીત અવસ્થા, ગુણોથી પર અવસ્થા, એને પ્રાપ્ત કરી શકીશું. તો ગુણોથી ઉપરની એક અવસ્થા હોય છે, ગુણાતીત અવસ્થા, એને શુદ્ધ સત્વ ગુણ પણ કહેવાય છે. એટલે કે હવે આપણે જે કંઈ પણ કૃષ્ણની પ્રસન્નતા માટે કરીશું ને, એ બધું જ આપણું આવી જાય છે શુદ્ધ સત્વ ગુણમાં. ધારો કે આપણે અત્યારે આ ક્લાસ કરી રહ્યા છીએ, ભગવાનને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તો એ પણ આવી જાય છે શુદ્ધ સત્વ ગુણમાં. એ સાધારણ નથી. નામ જપ કરો છો તો શુદ્ધ સત્વ ગુણમાં થઈ રહ્યું છે. ઘણી વખત બાળકોનું ક્લાસ પહેલા થતું હતું 9 વાગ્યાનું રાતના. 9 વાગે તમે આમ આપણે જોયું ને કે સમયની અનુસાર પ્રાધાન્ય છે કે તમો ગુણનો. હા, પણ જો તમે ભગવદ્ ગીતા શીખી રહ્યા છો, ભગવત ચર્ચા કરી રહ્યા છો, તો એ તો ગુણથી પણ પર થઈ જાય છે, એટલે કે શુદ્ધ સત્વ ગુણમાં આવી જાય છે. તો આ શુદ્ધ સત્વ ગુણ, ગુણાતીત અવસ્થા ક્યારે થાય છે? 3 ગુણથી જ્યારે આપણે પાર થઈ જઈએ. તો ક્યારે થઈ શકીશું? જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા 3 ગુણને ઓળંગી જાય છે, ત્યારે જ આ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ ના કષ્ટમાંથી મુક્ત થઈ શકે છે, અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. ઘણા લોકોને ત્યારે આ ભગવદ્ ગીતામાં શું ચર્ચા છે? બીજો જન્મ, પુનર્જન્મ, બીજા જન્મમાં આ યોની, પહેલી યોની. અરે અમે કઈ માનતા નથી મૃત્યુની પાછળ શું થશે શું નહીં. કોઈ જોયું છે ખરું? કોઈ સીસીટીવી ફૂટેજ આવી છે? જેમ ચંદ્રયાનથી આવી હતી, જ્યારે સફળ થયું હતું ચંદ્રયાન 3, તો મળી હતી સીસીટીવી, ત્યાંથી ફોટોઝ મોકલ્યા હતા રોવરે. શું અહીંયાથી આવે છે ઉચ્ચ લોકથી, ભગવત ધામથી? તો કોઈ એવી ફૂટેજ મળી નથી અમને, તો કેવી રીતે અમે માની? હા ઠીક છે, તમે જો નથી માનતા, ભગવાનમાં નથી માની રહ્યા, આ બધા ભગવાનના સિદ્ધાંતોમાં, શાસ્ત્રોમાં નથી માની રહ્યા, પણ અહીંયા તો સુખપૂર્વક રહેવું છે કે નહીં તમારે? અહીંયા તો તમને શાંતિ જોઈએ છે કે નહીં? અહીંયા તો તમને આનંદની અનુભૂતિ જોઈએ છે કે નહીં? કે અહીંયા તમને તાણ તણાવમાં જ મજા આવી રહી છે? અહીંયા પણ જો સુખપૂર્વક રહેવું હોય તો પણ જરૂરી છે કે સમજો, ભગવદ ગીતાનું શરણ લઈ લો,
તો કયા લક્ષણો છે કે જેના દ્વારા ખબર પડી જાય કે આ ગુણાતીત છે, વર્તન કેવું છે? તો એના પહેલા પણ બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો પૂછ્યા હતા અર્જુનજી. અહીંયા પૂછી રહ્યા છે ગુણાતીત અવસ્થા. તો પૂછે છે કે હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થઈ ગયો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય? કિમ આચાર કથમ ચેતાસ. આચાર, એના આચાર છે એ કેવા હોય છે, કેવી રીતે આચરણ છે એનું છે, તો સમજી શકાય કે આ તો ગુણાતીત છે. તો અહીંયા ભગવાન 14.22 થી લઈને 25 સુધીના શ્લોકોમાં કહી રહ્યા છે. શું કહે છે? હે ભાનુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ઘૃણા નથી કરતો, કે ન હોય તો આકાંક્ષા નથી કરતો. ભૌતિક ગુણોની સર્વ પ્રક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ, અવિચલિત અને જાણે છે કે ગુણો જ કેવલ આધારભૂત છે, એ જ કારણ છે. ગુણો જે છે એ જ, બીજો કોઈ કારણ નથી. તો તેને સમજો કે આ ગુણાતીત થઈ ગયું છે, તટસ્થ છે, પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ દુઃખને સમાન માને છે. કહેવાય છે ને આત્મારામની અનુભૂતિ. આત્મારામ એટલે મન પોતાનામાં જ રમી જાય છે, અંદર જ પરમાત્માની અનુભૂતિ, દર્શન થઈ જાય છે. તો બધાને સુખ હોય કે દુઃખ સમાન દ્રષ્ટિથી જોઈ છે. હજી તો કહે છે કે માટીના ઢેફાને, પથ્થરને, સોનાની લગડીને સમાન દ્રષ્ટિથી જોઈ છે. ઓહો, ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને આંધળું થઈ જાય છે માણસ. સોનું પડ્યું તો કે છે અરે માટી છે, માટી, એવું છે આનો અર્થ. બોલો તો આનો અર્થ શું થાય છે? બધાને સમાન દ્રષ્ટિથી જોઈ છે એનો અર્થ શું થયું? હરે કૃષ્ણ. બધાના પ્રત્યેક જીવમાં એ પરમાત્માને જાણે છે, બધાના હૃદયમાં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. અહીંયા વસ્તુની વાત કરી રહ્યા છે આપણે. તો પથ્થર હોય, માટીના ઢેફા હોય કે સોનું હોય, બધાને સમાન દ્રષ્ટિથી માને છે, એ કેવી રીતે સમજવું? પથ્થર હોય એટલે તો કે એને છે છે ને મોહ નથી હોતો. જે સાચો ભક્ત છે ને એને મોહ નથી હોતો. ઈ પથ્થર હોય કે સોનું, એની સામે એની આસક્તિ નથી દેખાડતો. એવી રીતે માતાજી આવે ને. હા જી માતાજી, જી ધન્યવાદ. તો એક શ્લોક યાદ આવે છે, ઈશોપનિષદ ભણી રહ્યા છે અત્યારે. તો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, જે કઈ પણ છે સ્વામિત્વ કોનું? ઈશાવાસ્યમ, ભગવાન શ્રી કૃષ્ણનું. જે કઈ પણ છે એ બધા ઉપર સ્વામિત્વ કૃષ્ણનું છે. તો એ જાણે છે કે હું સ્વામી નથી, હું ભોગતા નથી. ભોગતા કોણ? કૃષ્ણ. સ્વામી કોણ? કૃષ્ણ. ને આ જાણીને પછી જે પણ હશે એની સામે, અરે સોનું મૂકી દો, ગમે તેટલા તમે હીરા જવેરાત કોઈ માણેક મૂકી દો, અથવા માટી લાકડું જે કઈ હશે, એ જાણશે કે સ્વામી કૃષ્ણ છે અને મારે એ ભગવાનની સેવામાં લગાડવું જોઈએ. આ દૃષ્ટિ કેળવે છે, એને કહેવાય છે કે સમાન દૃષ્ટિ. અનુકૂળ હોય કે પ્રતિકૂળ, બધામાં સમાન. ધીર છે, ધૈર્યવાન છે. અત્યારે તો ધીરજ ખૂબ ખોટી જાય આપણી. એટલે તો રીલ્સ નો જમાનો આવી ગયું, યુટ્યુબ શોર્ટ્સ આવી ગયા. કારણ કે બસ આનાથી વધારે આપણા કોઈ પેશન્સ છે નહીં. 1 મિનિટથી વધારે તમે વિડીયો નથી જોઈ શકતા પેશન્સ રાખીને. ધીર છે, પ્રશંસા અને બદનામ બંનેમાં સમાન. માન હોય, અપમાન હોય, શત્રુ હોય, મિત્ર હોય, બધા પ્રત્યે સમાન વ્યવહાર અને દુનિયાવી સર્વ કાર્યનો પરિત્યાગ કરે છે. તો આવો મનુષ્યને જાણો કે ગુણાતીત છે, ગુણોથી પર છે. સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે. ગમે તેટલી વિપરીત, ગમે તેવી વિકટ પરિસ્થિતિ છે, પણ આ શું કરે છે? આ જે ભક્ત છે એ જઈને ભગવાનને નથી કહેતો કે હે ભગવાન, જો તો ખરા જરા મારી પરિસ્થિતિ કેટલી વિકટ છે, કાંઈક તો કૃપા કરો. ના, આવું જે ભક્ત છે એ પરિસ્થિતિને જઈને કહે છે. શું કહે છે કે અરે પરિસ્થિતિ, મને કોઈ ચિંતા નથી. શું કામ? કારણ કે તું ગમે તેટલી વિકટ હોય, પણ મારા પરમાત્મા મારા નિકટ છે, એને ચિંતા નથી. આવી રીતે અવિચળ ભક્તિમાં છે. તો સમજવું કે ભૌતિક પ્રકૃતિના જે ગુણો છે એને ઓળંગી ગયો છે અને તરત જ બ્રહ્મપદ સુધી પણ એ પહોંચી જાય છે, આધ્યાત્મિક જગત. અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું, બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ. આ જે બ્રહ્મ છે આ મારે જ આધારે રહેલું છે. કારણ કે બ્રહ્મ એટલે બીજું કાંઈ નથી, જે તેજ છે, કૃષ્ણના જ દિવ્ય અંગનો એ પ્રકાશ છે. કૃષ્ણથી જ ટકી રહેલું છે અસ્તિત્વ એનું. કેવું છે બ્રહ્મ? કહે છે અમર્ત્ય, ક્યારે મૃત્યુ નહીં થાય, અવિનાશી, ક્યારે નાશ નહીં પામે, સનાતન છે, શાશ્વત છે, સદા કાળથી ચાલી આવ્યું છે. કારણ કે કૃષ્ણ પણ સનાતન છે, તો એમના દ્વારા નીકળતું તેજ પણ સનાતન છે. અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે.
આની સાથે ખૂબ સરસ મજાનું સુંદર પ્રેક્ટિકલી જીવનમાં ઉતારવા જેવું અધ્યાય 14 પૂર્ણ થાય છે અને હું મારી વાણીને વિરામ આપું છું તમારા બધા જ ભક્તવૃંદનો વૈષ્ણવ પ્રણામ મંત્ર સાથે આભાર વ્યક્ત કરું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ. આપણે આ ચર્ચા થઈ ને મહામંત્ર ઇઝ ફોર એવરીવન. બધા સાથે મળીને બોલીશું. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ માતાજી હરે નક્ષત્ર કૃષ્ણ. હરે કૃષ્ણ. તો બધાને વિનંતી કરીશ કે તમારા બધાના દર્શન હું કરી શકું એવી રીતે સ્વિચ ઓન યોર કેમેરાસ. રેકોર્ડિંગ માતાજી